એ હમિંગનો એટલે એ પીરિયડ આપણે 1 વર્ષ વધારી દીધું છે. એટલે જેને બીજી માર્ચ થી ચાલુ કર્યું છે ત્રીજું વર્ષ, એ આવતું બીજી માર્ચ 6 મહિના અને એના પછીના બીજી માર્ચ 1.5 વર્ષ હજી હમિંગ ચાલુ રહેશે. હા, એટલે જે ચોથું વર્ષ ગાયત્રીનું આપણે 1 વર્ષ હજી વધારે પાછળ એ લોકો માટે ધકેલી દીધું છે. જે નવા લોકો છે એ લોકોને એમ લાગે, હા, જે ત્રીજા વર્ષમાં પ્રવેશ કરે છે, લાગે કે નહીં હું 1 વર્ષની અંદર મને આ કુંભકની માસ્ટરી આવી જશે, જે મને જરા ડાઉટ લાગે છે કે 1 વર્ષમાં આ કુંભકની માસ્ટરી આવી જાય, કારણ કે 6 મહિના આપણે એમને નાદ કરશું અને 6 મહિના 6 બોડી પાર્ટ્સને વાઇબ્રેટ કરશું. તો જો એવું લાગે તો એ પણ એ 2 વર્ષ સુધી ખેંચી નાખે, કારણ કે પછી ક્યારે પણ કુંભક નથી આવવાનું. આખા ગાયત્રીના પ્રયોગમાં આ એક જ પોઈન્ટ એવો છે જ્યારે આપણને કુંભકની માસ્ટરી આવી જશે. અને એ કુંભક આપણા હેલ્થ માટે, અહીંયા જે વિચારો વારી ઘડીએ ચાલ્યા કરે છે, જે ડે ડ્રીમિંગ ચાલે છે, બધા માટે એ કુંભક બહુ આમ જરૂરી છે. તો એ આપણે વિચારવાનું છે. પણ જે ગ્રુપે સૌથી પહેલા ચાલુ કરેલું 2 માર્ચે, એ ગ્રુપ બધાએ 1 વર્ષ એ કુંભક વધારી દેશે. એટલે હજી 1.5 વર્ષ એ કુંભકની ક્રિયા કરશે. બની શકે તો બીજા બધાએ પણ 1 વર્ષ એ રીતે વધારી દેશે. ઓકે, પૂર્વ ભૂમિકા કરી. જે બધા તત્વ આપણે ભેગા કરવાના હતા એ બધા ભેગા કર્યા અને ગાયત્રીની આપણને આખી સમજ આવી ગઈ. After the step of healing the physical and opening the psychic pathways is over, we start the real work of crystallization of a perfect astral body. હવે આપણું રિયલ કામ ચાલુ થાય છે, હવે ફેક્ટરી ચાલુ થાય છે. અહીં સુધી તો બધું આપણે પ્રોજેક્ટ રિપોર્ટ મૂક્યો, પાયા ખોદાયા, બધું માલ સામાન ક્યાંથી લેશું, સપ્લાયર્સ રૂલ્સ ક્યાં વેચશું, એ બધું નક્કી થઈ ગયું. હવે રિયલ ફેક્ટરીનું પ્રોડક્શન હવે ચાલુ થાય. This leads to digestion of incoming impulses and the stage of pratyahar. એટલે આ એસ્ટ્રલ બોડી 5મે વર્ષથી 7મે વર્ષ જે આપણે બાંધશું, જે તૈયાર થશે, તે 7મે વર્ષે આપણી સ્થિતિ કેવી હશે કે જે 5 ઇન્દ્રિયમાંથી જે પ્રાણ આવે છે એને હવે સરખું ડાયજેસ્ટ કરવાની આપણી કેપેસિટી હશે. પ્રત્યાહારની સ્થિતિ સુધી આપણે પહોંચી ગયા હશું. હવે બાકીના પછી 3 સ્ટેપ રહેશે: ધારણા, ધ્યાન, સમાધિ. તો આ આપણને પ્રત્યાહાર સુધી લઈ જશે. We know that the substance necessary for building an astral are all present through the completion of the food and of air octave. એટલે જે ખાવાનું આપણે ખાતા હતા એ પૂરું હવે ડાયજેસ્ટ થાય છે. જે શ્વાસ આપણે લેતા હતા એ આપણે 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ દ્વારા એ શ્વાસનું પણ જે કંઈ અંદર પાચન ક્રિયા થવાની હતી એ પૂરું થવા માંડ્યું. એ 2 ઓક્ટેવ પૂરા થઈ જાય છે અંદર, 2 પાચન ક્રિયાની પ્રોસેસ પૂરા થાય છે, ખાવાનું અને શ્વાસનું. તો બધાય તત્વ જે એસ્ટ્રલ બોડી બાંધવા માટે આપણી અંદર હાજર હોય છે. આ બધા તત્વો આપણી અંદર હાજર થઈ ગયા છે. Normally these psychic substances go to form the lower psychic nature and are wasted on ordinary living. એટલે અમુક સાયકિક તત્વો આપણે જોયું બંધાય છે, અમુક શ્વાસમાંથી આપણા નોર્મલ જીવનમાં આ અમુક તત્વ હોય છે, પણ એ બધાથી જે બને છે એ તાવડિયાજીએ નામ આપ્યું લોઅર સાયકિક નેચર, જેને અત્યારે આપણે એસ્ટ્રલ બોડી સમજીએ છીએ, પણ એ એસ્ટ્રલ બોડી કંઈ કરી નથી શકતું. એ આપણું નબળાઈ, આપણી ઈચ્છાઓનું એક ખાલી માળખું છે. Mr. C says that nature is only interested in continuation, and so instead of a perfected astral body gives us with a lower psychic nature. એટલે તાવડિયા સાહેબ શું કહે છે કે પ્રકૃતિ છે એને ખાલી વંશ વધારવામાં જ ઈચ્છા છે, એને બીજી કોઈ કરી શકે એની માટે પ્રકૃતિ વધારે કંઈ આપણને આપતું નથી, એ આપણે હાથે ઊભા કરવા પડે છે. તો
જે પ્રકૃતિ આપણને આપે છે, જે એસ્ટ્રલ બોડી, એને નામ આપ્યું લોઅર સાયકિક નેચર. બીજી રીતે એને નામ આપવું હોય તો ઇમોશન નામ આપી શકાય. આપણા ભાવ શરીર, એને એસ્ટ્રલ બોડી નામ ન આપીએ, સૂક્ષ્મ શરીર ન આપીએ, પણ એક ભાવ શરીર આપણને કુદરત તરફથી દાનમાં મળે છે આ શરીર સાથે. We can also call this our emotional body, ભાવ શરીર, which is supported by memory pattern. અને એ ભાવ શરીરની અંદર આપણી બધી યાત્રાઓ પડેલી છે. અત્યાર સુધી જે યાત્રા આપણે કરેલી, કઈ યાત્રા? અનુભવની યાત્રા. આ વ્યક્તિ મને ગયા જન્મમાં મળેલા એ યાત્રા નહીં, બરાબર? પણ આ વ્યક્તિ સાથે જે હું અનુભવો જીવી ગયો, એ બધી અનુભવનો નિચોડ એ ભાવ શરીરની અંદર પડેલા છે. મારા અનુભવ, એ ભાવ, એને આપણે સંસ્કાર કહીએ. અનુભવની સ્મૃતિ એટલે સંસ્કાર. એ સંસ્કાર ત્યાં પડેલા છે એ ભાવ શરીર. This lower psychic nature is the source of all our ordinary desires and all our weaknesses. આપણી બધી નબળાઈઓ, આપણી બધી ઈચ્છાઓ, કમાવાની ઈચ્છા હોય, સેક્સની ઈચ્છા હોય, બીજી ઇન્દ્રિયોની તૃપ્તિની ઈચ્છા હોય, જે આપણી ઈચ્છા હોય, આપણી નબળાઈ હોય, કંઈક સારું જોયું તો તરત ત્યાં ધ્યાન ખેંચાઈ જાય, જે આપણી નાની નાની નબળાઈઓ કે મોટી નબળાઈઓ હોય, એ આ બધાનું જે માળખું છે એ આપણું ભાવ શરીર છે, લોઅર સાયકિક નેચર. Mr. T says that this lower psychic nature is fed by the energy of sensitiveness from the Manipura. હવે એ શું કહે છે? આપણે બે ચક્ર જોઈ ગયા, મૂલાધાર અને સ્વાદિષ્ટાન. હવે ત્રીજું મણિપુર. સાહેબ શું કહે છે કે આ મણિપુરની અંદર લગભગ આ આખું લોઅર સાયકિક નેચર ત્યાં પડેલું છે. જે અનુભવનો નિચોડ આપણે લઈને આવ્યા છે એ આ જગ્યામાં પડેલું છે. અને એને વ્યક્ત થવા માટે જે એનર્જી મળે છે એ છે એનર્જી ઓફ સેન્સિટિવનેસ. એનર્જી ઓફ સેન્સિટિવનેસ. હવે આ એનર્જી ઓફ સેન્સિટિવનેસ કેવું છે? તરત ભડકે બળે એવું છે. એટલે જરાક કોઈ આપણને પિન મારે એટલે તરત આપણને ગુસ્સો આવી જાય છે, તરત રિએક્શન આવી જાય છે. એનું એ આપણી નબળાઈનું કારણ નથી, પણ આ એનર્જી ઓફ સેન્સિટિવનેસ એ નબળાઈને પોષણ આપે છે. અને એ એનર્જીની ક્વોલિટી એવી છે કે એ તરત ભડકી ઉઠે છે. એ હાઈલી કમ્બસ્ટેબલ એનર્જી છે આ એનર્જી ઓફ સેન્સિટિવ. તો આ એરિયાની અંદર આપણું ભાવ શરીર, ઇમોશનલ બોડી, આની આજુબાજુ એ બંધાયેલું અને આ એનર્જી એને પોષણ આપ્યા જ કરે છે. અને જે કંઈ તત્વ આપણને રિયલ એસ્ટ્રલ બોડી માટે બંધાવવા માટે જે તત્વ જોઈએ છે એ તરત જ આ એનર્જી એને પોષણ આપે. અહીંયા એ કમ્બસ્ટ થઈ જાય એટલે ઓર એક્સપ્લોઝન થાય. એ બધાય તત્વ ફરીથી તત્વ આપણે ઉપર ફરીથી કોઈકની ઉપર ક્રોધ કરીએ, કંઈ કરીએ, એ બધા તત્વ ફરીથી ખલાસ થઈ જાય છે. આ રીતે આપણું ચાલતું હોય છે. અત્યારે આપણી એસ્ટ્રલ બોડીની આવી કંઈક સ્થિતિ છે. It's fed by the energy of sensitiveness from the Manipura. The residue of all animal intensities lies in this Manipura, and the energy of sensitiveness is very powerful. હવે જે આપણી અંદર જે સેલ્સ છે, સેલ્સની અંદર જે ઇલેક્ટ્રિસિટી છે, જે ભાવ છે, જે પડેલા છે ભાવ, એ બધાય ભાવ ઘણી બધી યાત્રા કરીને અહીંયા મણિપુરમાં આવે. બધાય જે ભાવ છે, અને આ ભાવ મનુષ્ય આ પૃથ્વી ઉપર આવેલા એની પહેલાના ભાવ છે. એટલે પ્રકૃતિએ શું કર્યું? એની પાસે બે એનર્જીઝ હતા. પ્રકૃતિ પાસે સંવેદન શક્તિ અને ભાવ શક્તિ પ્રકૃતિ પાસે. અને બે શક્તિ આખી એક લેબોરેટરી ખોલી નાખ્યું. તો પહેલી લેબોરેટરી એને ખોલી નાખ્યું વનસ્પતિ સૃષ્ટિની અંદર. એટલે આખી સંવેદન શક્તિની જુદી જુદી જે રમત છે એ આખી વનસ્પતિ સૃષ્ટિ જ્યારે આપણે સ્ટડી કરીએ છીએ એ આપણે એની અંદર જોઈએ છીએ. હવે ધીમે ધીમે જે વનસ્પતિ સૃષ્ટિ વધારે વિકાસ પામેલું છે, એની અંદર ઘણા સાયન્ટિસ્ટે પ્રયોગ કરેલા છે અને કહે છે કે કદાચ એની સંવેદના ભાવને લગતી આવે છે. પછી જે પશુ જગતની અંદર આખું જે પશુ જગત છે એની અંદર પ્રકૃતિએ શું કરેલું? એનું લેબોરેટરી સંવેદન શક્તિ અને ભાવ શક્તિનું લેબોરેટરી પશુ જગતની અંદર. હવે આ જે સેલ્સ આપણી અંદર છે,
જે ઇન્ટેન્સિટી એટલે ગતિ, હા, આ જે ભાવની અંદર જે ગતિ છુપાયેલી છે એ આ બે લેબોરેટરીમાંથી કરોડો વર્ષની યાત્રા કરીને આપણી અંદર આવેલી. તો એને એક જ વસ્તુ આવડે છે, એ સેલ્સને, એ એનર્જીને એક જ વસ્તુ આવડે છે કે આ સંવેદના ખાવાના માટે ઉપયોગ કરો, સેક્સની માટે ઉપયોગ કરો. આ જે ભાવ શક્તિ છે, હા, એ આપણું જેમ પશુ જગતની અંદર એક સિંહ બીજા સિંહની જોડે ઝઘડો કરે એના મારણની માટે, એવી રીતે એ જે ભાવના જે અંદર ઇન્ટેન્સિટીઝ પડેલા છે એ આ જ રીતે વ્યક્ત થવા માટે હેબિટ પડેલું છે. હા, આ રીતે મજબૂર થયા છે. એ બધું અહીંયા પડેલું છે આ મણિપુર ચક્રની અંદર. આપણી કરોડો ને કરોડો વર્ષની યાત્રા, આપણી પહેલાની યાત્રા. એટલે આપણે જ્યારથી પૃથ્વી ઉપર આવ્યા અને એની પહેલા જે પ્રકૃતિએ રમત કરી લીધું આ પૃથ્વીની અંદર, એ બધું આ એરિયાની અંદર પડ્યું. આપણી ટોટલ નેચરલ હિસ્ટ્રી આ એરિયામાં. હવે એ એરિયા, એ જે એનિમલ નું નામ છે સેન્સિટિવનેસ. આ જે બધી પ્રકૃતિની પ્રયોગશાળામાંથી ભાવ શક્તિ ને સંવેદન શક્તિ જે છે એમાં એ જે ભેગું થયું છે એ છે એનર્જી ઓફ સેન્સિટિવનેસ. એ એક જ કામ કરે છે કે અહીંયા એક સરસ મજાનું એક સાયકિક વસ્તુ આવ્યું, ખાવાનામાંથી આવ્યું કે શ્વાસમાંથી આવ્યું, એક એવી એનર્જી પ્રાણ સરસ આવ્યું, તરત જ એને ભડકે કાઢી નાખે છે. આપણે એમ લાગે કે ક્રોધ આવ્યું, પણ એ આપણા હાથની વાત નથી. આ અહીંયા પડેલું છે, એ આપણને ક્રોધ કરવા માટે હંમેશા મજબૂર કરવાનું છે. તો મોટામાં મોટું આ આપણું લીકેજ છે. It is highly combustible and explodes at the slightest touch or instigation, and this explosion burns up all the valuable substances in the sex energy. એટલે આપણી સેક્સ એનર્જીની અંદર જે સૌથી કિંમતી વસ્તુઓ પડેલી છે, જેવું આ સેન્સિટિવનેસ આવ્યું એ કિંમતી વસ્તુઓ ઉપર અસર કર્યું, આ સેન્સિટિવ ક્રોધ બધી સાફ થઈ. આ જે સેન્સિટિવિટી છે એને એવું એક આપણી અંદર, કારણ કે એટલું પાવરફુલ એનર્જી છે અને એનું એક જાણે વાળ રહેલું, હવે એવું લીક થતું જાય છે કે આપણી અંદર ચાલુ છે. અત્યારે મારી પાસે ખાવાનું નથી પણ હું સપનું જોઉં છું, હા, મજાનું ખાવાનું ખાવું છું, એ ચાલુ છે. શું કામ ચાલુ છે? એનર્જી એ નાનું વાળ ખુલ્લો જ આપણને એમ લાગે કે આ મગજ અહીંયા સ્થિર રહેતું નથી, પણ આ કારણ આ એનર્જી. તો એ આપણને કોઈ દિવસ હકીકતમાં જીવવા નથી, પ્રેઝન્ટ મોમેન્ટમાં જીવવા નથી, જીવનનું સંવેદના લેવા છે. આપણે કામ કરીએ તો we love to live in our imaginary dreams. આપણે સપનામાં લેવા માટે આપણી આદત પડી, સપનામાં રહેવા માટે સપના આદત પડી, અને જેવું કોઈ આપણને ટચ કરે અને સપનામાંથી કાઢે આપણે તરત ક્રોધ આવી. And if anyone wakes us up, we explode immediately. Natural continuation with lower psychic nature has is that it is the storehouse of memory patterns to the new stars, for the new astral. પણ આની એક પ્રાકૃતિક પ્રક્રિયા છે. આ જે શરીર છે જેની અંદર આ મેમરી પેટર્ન્સ પડેલા છે, સંસ્કાર પડેલા છે, એનું એક કામ, એની કુદરતી એક ફંક્શન છે. ફંક્શન શું છે કે આ ફિઝિકલ બોડી આપણી પડી જાય છે, નવું ફિઝિકલ બોડી આપણે ધારણ કરીએ તો વચ્ચે આ બધું કોણ સાચવશે? આ બધા જે અનુભવો છે, આ જે બધી સંસ્કારો છે, કોણ સાચવશે? તો એ આ સ્ટોરરૂમ, આ સંસ્કારોનો સ્ટોરરૂમ, બરાબર છે. નવું શરીર બંધાય છે, નવું શરીરની સાથે 7મે મહિને નવું એસ્ટ્રલ બોડી બંધાય છે, તરત જ જઈને એને આપી દે છે બધું. એ સંસ્કાર જે અહીંયા હતા એ જ ત્યાં રિકર થાય છે. એક ને એક વસ્તુ એક જન્મથી બીજા જન્મ આપણે રિપીટ કરતા રહીએ. આપણે રેપિટિશન સિવાય કંઈ આવડતું નથી, કારણ કે અહીંયા આની અંદર કોઈ ફેરફાર નથી. ઓકે, હવે આની ગુણધર્મ છે કેવા છે? ઇટ ઇઝ ઇન્ફ્લુએન્સેબલ. ધ લોઅર સાયકિક નેચર ઇઝ હાઈલી ઇન્ફ્લુએન્સેબલ. હા, અને આ જમાનામાં તો સખત ઇન્ફ્લુએન્સેબલ.
ડિમાન્ડનો આટલો બધો વધારો થઈ ગયો. જે ઇકોનોમિક્સ જે લોકો ભણે છે એ લોકોને ખ્યાલ છે કે ડિમાન્ડ એન્ડ સપ્લાય કર્વ આપણે ભણતા હોય છે ઇકોનોમિક્સની અંદર. જ્યારે એ કંપની એડવર્ટાઇઝમેન્ટ કરતી હોય છે ત્યારે એ ડિમાન્ડ એન્ડ સપ્લાય કર્વને એક આપણે એડવર્ટાઇઝમેન્ટ કર્વ, રાઈટ? તો એ જે આ એડવર્ટાઇઝમેન્ટનો જમાનો છે એ શું કરે છે, આ લોઅર સાયકિક નેચરનો એક ગુણધર્મ છે ટુ બી ઇન્ફ્લુએન્સેબલ. મને અત્યારે રડવું નથી આવતું, ઓળખતો નથી, ક્યાંય કોઈના ઘરની બાજુમાં જાઉં ત્યાં કોઈક મરેલું પડેલું છે, બધા રડશે, ભૂલથી હું ત્યાં જો પગ મૂકી જાઉં તો હું રડવા માંડું. મારે રડવાનું કોઈ કારણ નથી, પણ એ મારું લોઅર સાયકિક નેચર છે, એ ઇન્ફ્લુએન્સેબલ. અને તમે જો કોઈ મરેલું હોય ત્યારે એક ખૂણામાં જઈ અને જોજો એટલે તમને ખ્યાલ આવશે કે બધાના ભાવ શરીર કઈ રીતે ઇન્ફ્લુએન્સ થતું જાય છે. પિક્ચરમાં જઈને જુઓ, પિક્ચરમાં પિક્ચરનું સ્ક્રીન નહીં જોતા, આ બાજુ ખુરશી રાખીને બધાના મોઢા જોજો. નહીં, રિયલી તમને ખબર પડશે કે આ ભાવ શરીર કેટલું કઈ રીતે ઇન્ફ્લુઅન્સ થતું છે કોઈની વાતમાં. એની અંદર હું બહુ દુઃખી છું, બહુ દુઃખ, મારા જીવનની અંદર ખૂબ દુઃખ છે. હવે એ જે દુઃખ અંદર ભેગું થઈ ગયું છે એટલે એ ગિવ્સ આઉટ રેડિયેશન. એટલે બિચારા આ ભાઈને કઈ લેવા દેવા નહીં, મારી બાજુમાં આવે એ દુઃખી થઈ જાય. ઇટ ગિવ્સ આઉટ રેડિયેશન. આ એક આ ભાવ શરીરના બધા ગુણધર્મ છે. અને આ જે રેડિયેશન્સ છે એ એક જાતની એસ્ટ્રલ મેટર છે, સૂક્ષ્મ શરીરની એક જાત તત્વ છે, એ વાઇબ્રેશન કરે છે એ રેડિયેશન. એટલે કઈ રીતે વાઇબ્રેશન કરે છે, એ રેઝોનેટ કરે છે. હવે તમે બધા અહીંયા 10 જણા શાંતિથી બેઠા છો અને કંઈક ગપાટા મારો, સરસ મજાના ગપાટા, કંઈક સારા જોક્સ કોઈક બોલે છે, કંઈક બધું સરસ ચાલે છે, હવા બધું સારું. હવે હું બહુ દુઃખી છું, હું આવીને ત્યાં બેસી જાઉં, તરત જ બધાને અસર પડી જાય છે, બધાના જોક્સ બંધ થઈ જાય છે. હવે હું 5 મિનિટ બેસું પણ મારું પાવરફુલ છે કે હું વયો જાઉં પછી એનું રેઝોનેન્સ ચાલુ છે. તમે ફરીથી જોક્સ નહીં કરવા બેસો. આ સમજાય છે આ પોઈન્ટ? આ જે ભાવ શરીર છે એને માંથી નીકળેલા જે રેડિયેશન છે એ રેઝોનેટ કરે છે અને આપણને ખ્યાલ નથી આ રેડિયેશન હર ક્ષણે આપણે લેતા હોય. નથિંગ કેન બી અચીવ્ડ બાય ધ લોઅર સાયકિક નેચર. એ અહીંથી અહીંયા સંસ્કાર ટ્રાન્સફર કર્યા સિવાય આમાં કોઈ બીજી શક્તિ નથી. આ લોઅર સાયકિક નેચર એ બીજું કંઈ કરી નથી શકતું. અને એનું ત્રીજું એક સૌથી જે એનું લોએસ્ટ આપણે ગણીએ ગુણધર્મ છે એ છે એકબીજાની એનર્જી ખાવાની. એકબીજાની એનર્જી ખાવાની. આપણે જો કોઈક એવું ફિલ્મ મૂકી શકતા હોત કે જ્યારે 2 જણા વાત કરે જેની અંદર આ શરીર ન હોય, ખાલી એ લોકોના, તો આપણે જોવાઈ જશે કે એક એનર્જી ફીલ બીજા એનર્જી ફીલને માંથી એનર્જી ખાવા માંગે છે, એની ઉપર કબજો કરવા માંગે છે. અને ત્યાં ઇંગ્લિશમાં કહેવાય છે વેમ્પાયરિઝમ. આપણે ગુજરાતીમાં શું કહેશું? ઓલા ડ્રેક્યુલાના પિક્ચર આપણે જોતા, એ લોહી ચૂસે છે ડ્રેક્યુલા એના દાંતથી. એ એક ખાલી એક ઓલું છે, એક જાતનો ઉપમા છે ડ્રેક્યુલાનો. આપણે બધા ડ્રેક્યુલા જ છે. એકબીજાની એનર્જી ચૂસ્યા જ કરીએ છીએ. તો હકીકત એની ઉપર તો બહુ થોડા વર્ષો પહેલા એક ચોપડી બહુ પ્રખ્યાત થઈ હતી, ધ સેલેસ્ટાઇન પ્રોફેસી. એ શું વાત કરે છે કે ભાઈ વ્યક્તિઓ નથી દેખાતા, બેઉના એનર્જી ફીલ દેખાય. અને જ્યાં જ્યાં વ્યક્તિઓ મળે છે સંવાદિતા તો આવતું જ નથી, એકબીજાના એનર્જી ફીલ ખાવા માટેની જ કોશિશ કરે છે. અને અમુક વ્યક્તિઓ એને નોંધ કરી છે એ ચોપડીની અંદર કે અમુક વ્યક્તિઓ જેની એનર્જી ફીલ સાવ ખવાઈ ગઈ હોય છે, એ એટલા બધા છે જીવનની અંદર, અને પછી એ વ્યક્તિને બહુ તમે હેરાન કરો ને તો આમ એકદમ રિએક્શન કરે છે. આ જુદી જુદી રીતે આ એક ડાકણપણુંનું આપણી અંદર જે છે આપણને ખ્યાલ નથી. પણ આ 24 કલાક આપણું ડાકણપણું ચાલુ હોય એ આપણા હાથની વાત નથી. આ એનર્જી ઓફ સેન્સિબલ, વેમ્પાયરિઝમ. આને ગુરજેફે નામ આપ્યું ફૂડ ફોર ધ મૂન. આ જે આપણી અંદર આ જે બોડી છે, એની જે ખાવાની જે આ એક બીજાની એનર્જી ખાવાની, બીજાની સારી વસ્તુઓ જલ્દી ખાવાની જે એક એનીમાં
હેબિટ છે. હા, એને ગુરજેફે નામ આપ્યું ફૂડ ફોર ધ મૂન. ટુ બી રિયલી એબલ ટુ ડુ સમથિંગ વી મસ્ટ પરફેક્ટ એન એસ્ટ્રલ બોડી. એટલે આ તત્વ લઈ અને એમાંથી એક સારું એસ્ટ્રલ બોડી, હા, જે રેડિએટ ન કરે એ એમનેટ કરે. હા, સૂર્ય એમનેટ કરે છે, પોતાનું જ શક્તિ એની પાસે છે, પોતે બહાર ફેંકે અંદર જાગી ગયું છે. હા, અને એ શક્તિ બહાર જે આવે એની ઉપર એ એમનેટ થાય છે, રેડિએટ નથી થતું. તો એ જ્યારે આપણે 7મા વર્ષમાં પ્રવેશ કરશું અને રિયલ એસ્ટ્રલ બોડી આવશે ત્યારે પહેલી વાર જીવનમાં સમજ પડશે કે પ્રેમ શું છે. પ્રેમ વ્યક્ત કરવાની વસ્તુ નથી, પ્રેમ અંદરની એક સ્થિતિ છે, એક સેલની સ્થિતિ જે એની મેળે અંદર એમનેટ કરે. એ એસ્ટ્રલ બોડી પ્રેમ કરી શકે. અત્યારે આપણું પ્રેમ, હા, ડાકણપણું સિવાય કંઈ નથી. આપણે ભલે એને સમજતા બહુ સરસ રોમેન્ટિક છે ને આમ છે ને તેમ છે, પણ એ થોડા વખત પછી એ બધું પાછળનો ડાકણ બહાર નીકળી આવે. ટુ બી રિયલી એબલ ટુ ડુ વી મસ્ટ પરફેક્ટ એન એસ્ટ્રલ બોડી. When the physical dies, this astral has a continuation just not of memory pattern but of awareness. હવે જે મરી જાઉં છું પછી ખાલી સંસ્કારો આગળ નથી જતા, મારું હોશ પણ આગળ જાય છે, મારું હોશ. હવે કંઈક વાત બની, એ શરીર હવે કંઈક અંદર બંધાઈ ગયું. જરા સ્પીડમાં જાઉં છું કારણ કે આજે પૂરું કરવું છે. This process starts with the 3rd or 4th year of Gayatri and is hopefully perfected by the 6th or 7th year. હા, તો 3જા-4થા વર્ષમાં આ એસ્ટ્રલ બોડીની પ્રોસેસ ચાલુ થઈ જાય છે. આશરે 6ઠે-7મે વર્ષે એસ્ટ્રલ બોડી અંદર પરફેક્ટ બની ગયું. 3 processes are involved. હવે આની અંદર 3 પ્રોસેસ, હા, સાથે સાથે ચાલી રહ્યા છે. કયા 3 પ્રોસેસ છે? The metals and salts extracted from the blood and sex energy are given an electrical charge. હવે પહેલી વસ્તુ આપણે શું કર્યું કે અમુક મેટલ અને અમુક સોલ્ટ, હા, લોહીમાંથી અને ખાસ કરીને સેક્સ એનર્જીમાંથી આપણે એને કાઢ્યા. હા, હવે આ જે મેટલ્સ જોડે આપણે જે કામ કરવાનું છે એને આપણે ઇલેક્ટ્રિસિટી આપવાનું છે, એને ઇલેક્ટ્રિકલ એનર્જી આપવાનું છે. એ ઇલેક્ટ્રિકલ એનર્જી કેવું છે? આપણું જે ભાવની ઇલેક્ટ્રિસિટી છે એ જ ઇક્વિવેલન્ટ છે, એટલું જ પાવરફુલ છે. હા, તો આને આપણે એક ઇલેક્ટ્રિસિટી આપવાનું. તો આમાંથી જે બનવાનું છે એ બનવાનું ચાલુ થઈ જશે. હા, ફેક્ટરીનું કામ ચાલુ. હવે આ ઇલેક્ટ્રિસિટી ક્યાંથી કાઢવું? This starts a normal process of electroplating. હવે જ્યારે 2 ચાર્જ આપણે આપીએ કોઈક સોલ્યુશનની અંદર, 2 પ્લેટ મૂકેલા હોય, એક પોઝિટિવ ને નેગેટિવ, અને એમાં ઇલેક્ટ્રિસિટી જવા દે તો એ સોલ્યુશનમાંથી જે તત્વ પડેલા છે એ પ્લેટની ઉપર ઇલેક્ટ્રોપ્લેટિંગ ચાલુ થઈ જાય. હા, આપણે એમ કહે છે કે ચાંદી ઉપર સોનાનું પાણી હું ચડાવું છું. આપણે જે બેટરી છે એની અંદર આ ઇલેક્ટ્રોપ્લેટેડ રીતે, સાયન્સમાં તો આ ઇલેક્ટ્રોપ્લેટિંગનું પ્રોસેસ છે, એવી રીતે અંદર, હા, ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રોસેસ ચાલુ. આ જોઈએ કેની ઉપર? ઓલા ગ્લેન્ડ્સની ઉપર જે કાલે આપણે જોઈ ગયા. એ જે ગ્લેન્ડ્સ અમુક હતા એ ફરીથી હું કહીશ, ઓલા ભાઈને દોરી દે. એ જે ગ્લેન્ડ્સ હતા, હા, ઓલા એનર્જી ચેનલ જે કાલે આપણે જોઈ ગયા, એ 2 ચેનલની ઉપર જે ગ્લેન્ડ્સ હતા ત્યાં ઇલેક્ટ્રોપ્લેટિંગ આપણે ચાલુ કરી દઈએ છીએ એ ગ્લેન્ડ્સની ઉપર. હવે શું થાય છે કે આ જે વસ્તુ છે એ હજી અહીંયા સુધી પહોંચી નથી, એ લોહીમાં આવ્યું છે પણ અહીં સુધી આપણે એક ગ્લેન્ડ સુધી એને પહોંચાડ્યું નથી. આ સમજાય છે હું શું કહું છું? The circulation of psychic energy along the 2 main channels is done by vibrating the body part. હવે આ જે 6 પાર્ટ આપણે જોઈ ગયા હતા કાલે, 6 પાર્ટના વાઇબ્રેશનથી અહીંયા એક એનર્જીનું આ સર્ક્યુલેશન ચાલુ થઈ ગયું. આ એક સર્ક્યુલેશન ઓફ એનર્જી ચાલુ થઈ ગયું. એટલે જે ફિઝિકલ સબસ્ટન્સીસ નીકળે છે એ લોહીમાં પડેલા છે અને સેક્સ એનર્જીમાંથી જે સાયકિક સબસ્ટન્સીસ નીકળે છે એ અહીંયા ફરે છે. અહીંયા બધા ગ્લેન્ડ પડેલા છે. હવે આ અહીંયા પહોંચાડવાનું છે અને અહીંયા પછી ઇલેક્ટ્રિસિટી આપણે આપવાનું છે. એટલે આપણું કામ પછી એની મેળે ચાલ્યા કરશે. The glands
along this channel are coated with the astral body. આ જે ચેનલ છે એની ઉપર એસ્ટ્રલ બોડીનું કોટિંગ ચાલુ થઈ જાય છે. એ ધાતુઓથી ચાલુ થઈ જાય છે, ધીમે ધીમે સાયકિક સબસ્ટન્સીસ, આખું એક પરફેક્ટ એસ્ટ્રલ બોડી. આ એની ડાય છે, એની ઉપર જે ગ્લેન્ડ છે એ ગ્લેન્ડની ઉપર કોટિંગ ચાલુ થઈ જાય છે. આ એક ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રોસેસ છે. હાઉ ડુ ધી સબસ્ટન્સીસ કમ ઇન ટુ ધ સેક્સ એનર્જી? હા, આપણે જોઈ ગયા કે એ સેક્સ એનર્જીમાં આ બધા તત્વ ક્યાંથી આવ્યા? હવાનામાંથી અને શ્વાસમાંથી આવ્યા. They come from the food and air octave. They are the metals, salts, gases, magnetic, electrical, cardiac, genetic energy. હવે કઈ કઈ વસ્તુઓ છે? મેટલ, અહીંયા ફરીથી લખું, મેટલ, સોલ્ટ, ગેસીસ, અહીંથી એર ચાલુ થઈ ગયું, મેગ્નેટિક, ઇલેક્ટ્રિક, કાર્ડિયક, જેનેટિક. આ બધી એનર્જી આ રીતે પડેલી છે. How do these substances come into the sex energy? They come from the food and air octaves. They are the metals, salts, gases, magnetic, electrical, cardiac and genetic energies. આની થોડી ગહેરાઈમાં જવું છે, કઈ રીતે આવે છે? હા, તો જોઈ ગયા હતા, ફરીથી એકવાર રિપીટ કરી દઈએ. પહેલા આપણે શું લઈએ છીએ? ફૂડ. ફૂડ મેટલ્સ અને સોલ્ટ, બરાબર છે? એ ફૂડ બને છે કાયમ, પેટમાં જઈ એસિડ બધા પેટમાં ફેરવી નાખે, ખાવાના નહીં, રાઈટ? અને પછી અહીંયા એ બ્લડ બને, વીનસ બ્લડ, લીવરની અંદર. અચ્છા, અહીંયા ગેસ આવી જાય છે, ગેસીસ. કયો ગેસીસ કઈ રીતે આવે છે? એરમાંથી, બરાબર છે? શ્વાસમાંથી. આ ગેસીસ એરમાંથી આવે છે. હા, એ ત્યાં હવે બે વસ્તુ, અહીંથી બે પ્રોસેસ ચાલુ થઈ જાય છે. એક અહીંથી સુધી એક જ પ્રોસેસ હતો, હવે અહીંથી બે પ્રોસેસ ચાલુ. હવે જે બેવ મળે છે, આ અહીંથી આ અહીંયા મેગ્નેટિક થાય છે, અહીંયા મેગ્નેટિક થાય છે. સારે ગ, સારે, અહીંયા મેગ્નેટિક, બરાબર છે? અચ્છા, ત્યાર પછી ઇલેક્ટ્રિકલ. હવે આ ઇલેક્ટ્રિકલ આપણા ઉપયોગમાં આવે? આ નહીં આવે. આ ઇલેક્ટ્રિકલ કયું છે? કાલે આપણે જોઈ ગયા, જે શરીરની બધી ક્રિયાઓ અંદર ચાલે છે, મોટર નર્વની ક્રિયા, હા, એ આ ઇલેક્ટ્રિકલ છે, મોટર નર્વ, રાઈટ? અહીં સુધી, હવે અહીં સુધી શ્વાસ આવી ગયો. અહીંયા 3 સ્ટેપ રિધમિક બ્રીથિંગ કરીએ છીએ. હવે જે ઇલેક્ટ્રિકલ બને છે, કાર્ડિયાક એટલે ભાવ. કાર્ડિયાક એટલે ભાવ. હા, આ ભાવની ઇલેક્ટ્રિસિટી એટલે આપણી પાસે બે જાતના મેગ્નેટિક એનર્જી, બે જાતના ઇલેક્ટ્રિકલ એનર્જી. અહીંયા 3 સ્ટેપ રિધમિક બ્રીથિંગ મૂકીએ. જે આને આગળ વધારવા માટે અહીંયા શ્વાસ આવ્યું, આને આગળ વધારવા માટે 3 સ્ટેપ રિધમિક બ્રીથિંગ. હા, રિધમ, આ રિધમ આને આગળ વધારે. એટલે બે જાતના આપણી પાસે ભાવ શક્તિ આવી અને સેક્સ એનર્જી બે જાતની આવી. હકીકતે એક છે, પણ આ જ્યારે આવે છે તો આની ક્વોલિટી જરા જુદી થઈ જાય છે. હા, ઊંચી ટાઈપની ક્વોલિટી. હવે જે આપણે શું કરવું છે, ઇલેક્ટ્રોપ્લેટિંગ માટે આ જોઈએ, આ ઇલેક્ટ્રિસિટી, આ નહીં ચાલે. ઇલેક્ટ્રોપ્લેટિંગ માટે આ ઇલેક્ટ્રિસિટી જોઈએ. આ જો ચાલતું હોત તો શ્વાસને આગળ 3 સ્ટેપમાં વધારવાની જરૂર જ ન પડત. એ તો છે જ, આ પકડાય છે બધાને, અહીં સુધી તો છે જ આપણી પાસે. આ આગળ વધારવું પડે છે કારણ કે આ ઇલેક્ટ્રિસિટીની જરૂર છે આપણને ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રોસેસ માટે. એટલે આપણે 6 કલાક 3 સ્ટેપ રિધમિક બ્રીથિંગ ચાલે. અચ્છા, હવે આનું રિવ્યુ છે ફરીથી. ધી એર ઓક્ટેવ મીટ્સ ધ ફૂડ ઓક્ટેવ ઇન ધ લિવર. એટલે આ શ્વાસ આ લોહીને લીવરમાં મળે છે. Simultaneously, arterial blood reaches the brain. એ જ વખતે એ જ લંગ્સમાંથી બીજો નીકળી અને બ્રેનમાં જાય છે, જે
બધાય બ્રેનના કામકાજ એ ઇલેક્ટ્રિસિટીથી ચાલે છે. હવે નોર્મલ આપણે જીવનની અંદર જો 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ ન કરતા હોય તો અહીં સુધી જ આપણો શ્વાસ પહોંચે છે. અહીંથી આગળ આપણો શ્વાસ પહોંચતો નથી. The air octave normally stops at the production of electricity of the involuntary nerve. આ જે મોટર નર્વ્સની ઇલેક્ટ્રિસિટી છે કે ઇનવોલન્ટરી નર્વસ સિસ્ટમ, શરીરની ઘણી ક્રિયાઓ એની મેળે ચાલે છે. પાચન ક્રિયા એની મેળે ચાલે છે, લોહીની ક્રિયા એની મેળે ચાલે છે, પણ કદાચ એની મેળે પણ ચાલે છે. તો આ જે શરીરની ક્રિયાઓ જે એની મેળે ચાલે છે એને જે ઇલેક્ટ્રિસિટીની જરૂર પડે છે ત્યાં સુધી કુદરત આપણને લઈ જાય છે આ શ્વાસ. હવે આપણે અહીંથી જો આગળ વધવું હોય, આ ઇલેક્ટ્રિસિટી લઈ આવવું હોય તો અહીંયા 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ કરવું જ પડે. આ પકડાય છે આ બધાને પોઈન્ટ? હવે ગુરજેફ શું કહે છે આ જગ્યાએ, ઓસ્પિન્સ્કી શું કહે છે કે સેલ્ફ રિમેમ્બરિંગ કરો, આ વસ્તુ આગળ જાય. સેલ્ફ રિમેમ્બરિંગ, હું મારું પોતાનું જો હોશ હું લઈ આવું, પણ એ જો હોશ, તાવડિયાજી શું કહે છે કે એ હોશ બહુ નબળી હોશ છે. હા, હું 24 કલાક તો ધ્યાનમાં બેસું તો એ હોશ બહુ નબળી હોશ છે, એનામાં એટલી શક્તિ જ નથી આને આગળ લઈ જવા માટે. એટલે કદાચ 200 જન્મ સુધી હું સેલ્ફ રિમેમ્બરિંગ કરું તો આ અહીંથી અહીં નહીં પહોંચે, તાવડિયાજી એમ કહે છે. એટલે એ કહે છે કે એ સેલ્ફ રિમેમ્બરિંગ ખાલી એસ્ટ્રલ બોડી 7મે વર્ષે બંધાઈ ગયું પછી જ છે, તાવડિયાજીના કહેવા પ્રમાણે. એટલે અહીંયા કંઈક બીજું કરવું પડે. હા, મેડિટેશન ઇઝ નોટ ધી આન્સર. હા, ધ્યાન એ અહીંનો જવાબ નથી, કંઈક બીજું આપણે કરવું પડે. હાજી, છેલ્લા 15 મિનિટ આપો. For us, it is very important as all the substances necessary for the formation of the astral are dependent on the continuation of the octave. એટલે આ જો આગળ ન હોય આપણું તો કંઈ કામ થવાનું જ નથી. આ જીવન આમને આમ નીકળી જ જવાની છે. ભલે હું આખું જિંદગી મેડિટેશન કરું, કંઈ થવાનું નથી. આ જો અહીંથી અહીં નહીં જાય, આ પકડ છે, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે આ પોઈન્ટ. જો મારે કંઈક કરવું હોય આ જીવનની અંદર, આ અહીંથી અહીં જવું જોઈએ. અને એ સેલ્ફ રિમેમ્બરિંગ નથી જતું, કારણ કે એ સેલ્ફ રિમેમ્બરિંગમાં કઈ શક્તિ છે નહીં. હવે અહીંયા 2 પ્રોબ્લેમ નીકળે છે, એ 2 પ્રોબ્લેમ આપણે જોઈ લઈએ. એકચ્યુઅલી 3 પ્રોબ્લેમ છે, પણ એક આપણે પછીથી જોઈશું. પેલા 2 જોઈએ, એક પછીથી જોઈશું. હવે આ પ્રોબ્લેમ નથી, આપણને કઈ એની ટેન્શન નથી આ વસ્તુની, પણ આપણી યાત્રા જે આવે છે એનો આપણે કઈ રીતે એનો રસ્તો કાઢવો છે એ આપણે જોતા જાય છે. અને 2 પ્રોબ્લેમનો જવાબ એક જ છે, 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ. એ કઈ રીતે આવે છે? એક પ્રોબ્લેમ શું છે કે આ જે શ્વાસ અહીંયા અટકી ગયું છે એને આગળ કેમ ધબકાવો. હા, એટલે એ 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ આવ્યું. અને બીજું, એ જો આગળ ન વધે તો આપણી પાસે તત્વ નથી. અચ્છા, ત્રીજું જે પ્રોબ્લેમ છે કે આ જ બધા તત્વ છે એને ત્યાં સુધી કેમ પહોંચાડવા. હા, ઓલો પાથવે સુધી કેમ પહોંચાડ. 3 પ્રોબ્લેમ આપણી પાસે છે. હા, તો એ 3 નો નિકાલ કઈ રીતે આપણે કરીએ છીએ. પહેલો પ્રોબ્લેમ આપણે જોઈએ કે કેમ જાય અને ઇલેક્ટ્રિસિટી ક્યાંથી ઉત્પન્ન થાય. હા, પહેલો પ્રોબ્લેમ શું છે, આને અહીંથી અહીં નહીં નિકાલીએ તો આ બધા તત્વો આપણને મળતા નથી. બીજું, આપણને ઇલેક્ટ્રિસિટીની જરૂર છે ઇલેક્ટ્રોપ્લેટિંગમાં. અને ત્રીજું, જે બધી વસ્તુઓ આપણે ભેગી કરી છે એ સાર સામગ્રી આપણી ફેક્ટરી સુધી પહોંચી જવી જોઈએ. આ 3 પ્રોબ્લેમ છે. તો જે ઇલેક્ટ્રિસિટીનો પ્રોબ્લેમ છે અને આ એર ઓક્ટેવને આગળ વધારવાનો જે પ્રોબ્લેમ છે એ બેવનો જવાબ છે 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ. એ પહેલા આપણે જોઈ લે, પછી ઓલું જોઈએ. The solution to both these problems is the same, continuation of the air octave. હવે આપણું શાસ્ત્ર કહે છે કે ઇલેક્ટ્રિસિટી કેવી રીતે ઉત્પન્ન થાય શરીરની અંદર. હા, આની ઉપર આપણી શાસ્ત્ર તો બહુ ગહેરાઈમાં ગયું છે. તો એને જવાબ આપ્યું છે પ્રાણાયામ. આ ખ્યાલ આવે છે પ્રાણાયામ, પ્રત્યાહાર, કેમ એક સ્ટેજ આવતું જાય છે. આ બધી સેક્સ એનર્જી આપણે બચાવ્યું, ખાવાનામાં શું કર્યું, શ્વાસમાં યમ નિયમ, ત્યાં સુધી તો આપણે પહોંચી ગયા. હવે પ્રાણાયામ, અને આ પ્રાણાયામ 24 કલાક ચાલવું જોઈએ. હવે એ પ્રાણાયામ શું કરે છે શરીરમાં. હવે આ જે શ્વાસ છે એ આ ઇલેક્ટ્રિકલ એનર્જી ઉપર બંધ થઈ જાય, આપણે એને અહીં સુધી પહોંચાડવું. તો
આ મસલ્સ આ ઇલેક્ટ્રિસિટીથી ચાલે છે. કયા કયા ચાલે છે આપણે જોઈ ગયા. જે શરીરની ક્રિયાઓ એની મેળે ચાલે છે. જે શરીરની ક્રિયાઓ એની મેળે ચાલે છે. એમાં આપણે લોહીને જોઈ ગયા. હા, તો એ જે મસલ આ ઇલેક્ટ્રિસિટીથી ચાલે છે, એ મસલ્સ ઉપર આપણો કોઈ પણ જાતનો જો ઇનડાયરેક્ટ કંટ્રોલ આવી જાય, ડાયરેક્ટ કંટ્રોલ ને કોઈ પણ રીતે એ મસલ્સ ઉપર કંઈક જાતનો આપણે કંટ્રોલ આવી જાય. બીજું કે આ ઇલેક્ટ્રિસિટી મસલ સુધી લઈ જવા માટે જે જ્ઞાન તંતુઓ છે, નર્વ, મસલ આ જે લઈ જાય છે આ ઇલેક્ટ્રિસિટી ને મસલ્સ સુધી, અને એ મસલ્સ લોહી ચલાવે છે, શ્વાસ ચલાવે છે, ખાવાનું પચાવે છે, જે બધું ચાલે છે. આ જે લઈ જવા વાળા નર્વ છે એની ઉપર જો આપણો કોઈ કંટ્રોલ આવી જાય તો આ વસ્તુ અહીંથી ઓટોમેટિકલી નીકળી જાય. હા, આ જે એની મેળે ચાલે છે, હવે આપણા જો કંટ્રોલમાં ચાલે તો આ સમજાય છે. આ પોઈન્ટ આ બહુ અગત્યનું પોઈન્ટ છે, કારણ કે આખું 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ જે આપણે કરીએ છીએ આની ઉપર આધાર છે. This is done through the process of pranayam, and for a continuous process and supply of electricity, the pranayam must go on all 24 hours. 24 કલાકનું પ્રાણાયામ હોવું જોઈએ. હવે શ્વાસની ક્રિયા શરીરમાં કઈ રીતે ચાલે છે? આપણે લોહી સાથે તો કંઈ કરી ન શકીએ, પાચન ક્રિયા સાથે કંઈ કરી ન શકીએ. શ્વાસની ક્રિયા એક જ એવી છે જેની સાથે આપણે કંઈ કરી શકીએ. જ્ઞાન તંતુઓ છે ને આ જે મસલ્સ છે એની ઉપર એક જાતનું ઇનડાયરેક્ટ કંટ્રોલ લઈ આવીએ, જેનાથી આ ઇલેક્ટ્રિસિટી અહીંથી આગળ નીકળી જાય. રેસ્પિરેશન ઇઝ કન્ટ્રોલ્ડ બાય ધ સેન્ટર્સ ઇન ધ બ્રેન. આપણી જે શ્વાસની ક્રિયા છે એનું કંટ્રોલ ક્યાં છે? બ્રેનના અમુક સેન્ટર્સ. રેસ્પિરેટરી સેન્ટર, મેડ્યુલામાં છે રેસ્પિરેટરી સેન્ટર, એ આ શ્વાસની ક્રિયાને કંટ્રોલ કરે છે. The main one being the respiratory center found in the medulla oblongata. આ મેડ્યુલા છે, અહીંયા રેસ્પિરેટરી સેન્ટર છે. હવે આ જે સેન્ટર્સ છે એમાંથી અમુક નર્વ્સ નીકળે છે, જ્ઞાન તંતુઓ. ભારી પડે તો ગેપ રાખીએ, બાકી આગળ વધીએ. હવે જે રેસ્પિરેટરી સેન્ટર છે, હા, એમાંથી અમુક નર્વ્સ નીકળે છે જે આપણા ફેફસાને ફેલાવે છે. હા, ફેફસા સુધી આવી અને ફેફસાને ફેલાવે એટલે અંદર ઓક્સિજન જાય છે, શ્વાસ અંદર જાય છે. બરાબર બરાબર, એક ઇમ્પલ્સ છે એ અંદર ફેફસા સુધી જાય છે. અને જેવું બ્લડ ને ખબર પડે, બીજો એક સેન્ટર છે બ્રેનનો, જે ખ્યાલ આવે કે ઓક્સિજન લોહીમાં કેટલું પહોંચ્યું, તરત જ એ ક્રિયા બંધ કરાવે છે. અને બીજો એક નર્વ પાછું આને જાય છે કે આ ક્રિયા બંધ કરો. આ રીતે આ શ્વાસ લેવાનું અને શ્વાસ છોડવાની સાયકલ એક રીતે એની મેળે ચાલે છે. અને આપણે જો ચલાવવું હોય તો આપણે જ ચલાવીએ. તો વોલન્ટરી ઇનવોલન્ટરી બેવ છે. Respiration is controlled by the centers in the brain, the main one being the respiratory center found in the medulla. From here, nerve impulses are sent to the respiratory muscles, respiratory muscles, causing them to expand or contract. શ્વાસ લઈએ છીએ અને શ્વાસ આપણે મૂકીએ છીએ. આ રીતે આ શ્વાસ લેવા મૂકવાની ક્રિયા ચાલતી હોય છે. The muscles activated by motor nerves. હવે આ જે મસલ્સ જે છે, જે નર્વ્સ થી ચાલે છે, કયું ઇલેક્ટ્રિસિટી છે? આ ઇલેક્ટ્રિસિટી. 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ પહેલાની ઇલેક્ટ્રિસિટી, આપણે આ પછીની ઇલેક્ટ્રિસિટી જોઈએ છે, રાઈટ? એટલે એ મસલ્સ અને આ નર્વ્સ ઉપર જો આપણે કંટ્રોલ લઈ આવી શકીએ તો ઓટોમેટિકલી આ આગળ જાય છે. આ તાવડિયાજીનો હિસાબ બહુ સિમ્પલ ને ચોખ્ખો છે. The muscles themselves are activated by the motor nerves which are partly voluntary. એટલે આપણે પણ જો શ્વાસ લાંબો લેવો હોય, ટૂંકો લેવો હોય તો લઈ શકે, અને આપણે ન યાદ આવે તો એની મેળે શ્વાસની ક્રિયા ચાલતી રહે. And partly involuntary control. The respiratory centers and other vital centers in the brain actually depend upon carbon dioxide for the stimulation. આ તો આમ જ મેં લખ્યું છે, અત્યારે એનું પોઈન્ટ મહત્વનો નથી, પણ જ્યારે આપણે પ્રાણાયામની વાત કરીએ છીએ ત્યારે આ કાર્બન ડાયોક્સાઇડની બ્રેનની અંદર જે સેન્ટર્સ બોડીને ચલાવે છે એનું ખોરાક શું છે? ખોરાક શું? એને ઉત્તેજના એ સેન્ટરને આપવા વાળું તત્વ શું છે? કાર્બન ડાયોક્સાઇડ.
એટલે પ્રાણાયામની અંદર જ્યારે આપણે કોઈ બ્રેનના સેન્ટરને ઉત્તેજિત કરવું હોય તો કાર્બન ડાયોક્સાઇડ ભેગું કરીને એ સેન્ટરમાં જ્યારે આપણે પહોંચાડીએ છીએ ત્યારે એ સેન્ટર સ્ટિમ્યુલેટ થાય છે. આ પકડાય છે આ પોઈન્ટ? હા, એટલે પ્રાણાયામની આખી જે પ્રોસેસ છે એની મૂળભૂત પાયો કાર્બન ડાયોક્સાઇડ છે. એનીવે આપણે આગળ વધીએ. એટલે પ્રાણાયામનો અર્થ હવે બે રીતે થાય છે. પ્રાણાયામ એટલે શું કે આ જે નર્વ છે એની ઉપર મારો કંટ્રોલ, આ મસલ ની ઉપર મારો કંટ્રોલ અને CO2 કાર્બન ડાયોક્સાઇડ ઉપર મારો કંટ્રોલ. આ પ્રાણાયામનો મતલબ આ છે. પ્રાણાયામનો સાથે નથી પણ શ્વાસ દ્વારા આ જે ઇલેક્ટ્રિસિટી ચાલે છે એની ઉપર મને કંટ્રોલ આવી જાય. આ ઇલેક્ટ્રિસિટી જે મસલને ઉત્તેજિત કરે છે એની પર કંટ્રોલ આવી જાય અને આ જે બ્રેન સેન્ટર કંટ્રોલ એટલે પ્રાણાયામ આપણને આપો છે. હવે શ્વાસ આપણે લઈએ છીએ તો એ જે શ્વાસ અંદર જાય છે, હવા એની અંદર પોટેન્ટ ઇલેક્ટ્રિસિટી હોય છે. એ જે શ્વાસ અંદર લે છે એની અંદર પોટેન્ટ એટલે આ જે ગેસીસ જે હવા આવે છે એની અંદર આ એનર્જીસ તો છુપાયેલા જ છે. હા, આ એનર્જી છુપાયેલા જ છે. The lungs are the storehouse or capacitor of this electricity. Capacitor સમજો છો ને? કેપેસિટર એટલે જ્યાં ઇલેક્ટ્રિકલ ચાર્જ ભેગું થાય છે. કોઈ પણ એવો એક યંત્ર જેની અંદર ઇલેક્ટ્રિસિટી ભેગી થાય છે. તો આપણા જે ફેફસા છે જ્યારે આપણે શ્વાસ લે છે ત્યાં ધીમે ધીમે ઇલેક્ટ્રિસિટી ભેગું થાય અને ફેફસામાં સ્ટોર થતું જાય છે. ફેફસા એનું સ્ટોર રૂમ છે. This electricity is absorbed by the blood and transferred to the motor nerve. લોહી આ ઇલેક્ટ્રિસિટી લઈ મોટર નર્વ્સને આપે છે. શરીરની બધી ક્રિયાઓ એમાંથી ચાલે છે. By gaining control over this process, one can push the air octave. આ કંટ્રોલ જો પ્રોસેસ ઉપર આપણને કંટ્રોલ આવી ગયું તો આ જે શ્વાસ અહીંયા અટકી જાય છે એનું પાચન ક્રિયા આપણે અહીંયા પુશ કરીએ છીએ એ કંટ્રોલથી અને એ આગળ વધે છે. By gaining control over this process, one can push the air octave through the mi-fa gap. એટલે ડો રે મી અને ફા આ જે ગેપ છે આ ગેપ માંથી આપણે એને પુશ કરીએ છીએ. એ કંટ્રોલ લઈ આવીને અને આ ઇલેક્ટ્રિસિટી જે આપણને જરૂરી છે એ તરત ઉત્પન્ન થવા માંડે છે. Upgrades the electrical energy of the motor nerve system to the electrical energy which is emotion. એટલે જે શરીરની ક્રિયા ચલાવવા વાળી હવે ઇલેક્ટ્રિસિટી કેવી ઇલેક્ટ્રિસિટી? ભાવ શરીરની ઇલેક્ટ્રિસિટી બની ગઈ જે આપણા ઉપયોગમાં આવે. અને 24 કલાક આ રિધમિક બ્રીથિંગ ચાલુ હોય છે એટલે આ ઓટોમેટિક ચાર્જ. હવે રિધમિક બ્રીથિંગ કઈ રીતે એ કરે છે એ આપણે ઇન્ટરવલ પછી લઈએ. જરા અત્યારે કારણ કે આ જરા અઘરું હતું, કોઈને જે પ્રશ્ન પૂછવા હોય એ પૂછી લેજો એટલે આપણે આગળ વધીએ. એટલે પૂછે છે સાહેબ કે કુંભકમાં આપણે ગાયત્રી શું કામ કરીએ છીએ? તો એનું ડાયરેક્ટ કનેક્શન કાર્બન ડાયોક્સાઇડ સાથે છે અને એ બ્રેન સેન્ટર્સ અમુક જો ઉત્તેજિત થાય તો ડે ડ્રીમિંગ એની મેળે બંધ થઈ જાય છે. એની માટે આપણે કારણ કે ઘણા લોકોનું કમ્પ્લેનિંગ છે કે આપણે ગાયત્રી તો બોલતો જાઉં છું પણ અહીંયા તો આ ચાલુ હોય છે એટલે 1 વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષ આપણે વચ્ચે એક કુંભકનું પીરિયડ મૂકી દીધું. પછી ઘણા ફાયદાઓ છે કુંભકના મેઇન છે કારણ કે ઘણા રેર ગેસીસ એ કુંભકથી ઉત્પન્ન થાય છે. ઘણી બધી રેર ગેસ. તમારે શું હતું સાહેબ? બોલો. પછી તો ઇલેક્ટ્રિસિટી 7 વર્ષે જો એસ્ટ્રલ બોડી બંધાઈ ગયું ડિફિકલ્ટ છે. શક્ય તો છે જ, જરા વધારે અઘરું છે. આ ઈઝી છે. મેડિટેશન થી આ ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરું તમે 24 કલાક તો બેસવાના નથી અને 24 કલાકની અંદર કદાચ 1 મિનિટ મેડિટેશન નો થશે તો થશે. 24 કલાક તમે 5 કલાક બેસો તો 2-5 સેકન્ડ મેડિટેશન ના થાય. બસ આ તો 24 કલાક શ્વાસ ચાલે જ છે, રિધમમાં જ ચાલે છે, આ પ્રોસેસ ચાલુ જ છે. એમાં મેડિટેશનની જરૂર જ નથી. જે હજારો વર્ષમાં મેડિટેશન નહીં કરો તમે નહીં કરી શકે એ થઈ જશે. એટલે મેડિટેશનની આમાં જગ્યા જ નથી.
આપણે તો આ ઇલેક્ટ્રિસિટીને અહીંથી અહીં લઈ જવાનું, સમજ્યા? અહીંયા બોલ, બીજા કોઈને કઈ નથી સમજાણું છે? હું બધું 10 વખત રિપીટ કરવા તૈયાર છું. એક છે કે આજે મારે પતાવવું છે, એટલે જરા યાત્રા લાંબી છે. હા, સિંક્રોનાઇઝેશન ઓફ બોથ. ચોક્કસ બની શકે. ખાલી 3SRB કરો. તમે સૌથી પહેલું ટેપ સાંભળશો માધવપુરની, એમાં સાહેબ શું બોલ્યા છે? હા, કે ખાલી તમે 3SRB કરો, હા, તો થોડી યાત્રા લાંબી ચાલશે, બીજું કઈ નહીં. આ બધું નવરા માણસનું કામકાજ છે. ગાયત્રી કરો. હા, જેનું મગજ ફરી ગયું છે ને એ જ ગાયત્રી કરે. તો હા, એ જો તમે રિફાઇનિંગ ન કરો, કંઈ પણ ન કરો અને ખાલી 3SRB કરો છો, તો નક્કી જ છે તમને મળવાનું જ છે. આ પકડાય છે. કંઈ પણ ન કરો. તમે ઇવન ડેલી 5 મિનિટ 3SRB કરવા માટે કોન્શિયસલી પણ ન બેસો, હા, આપણા કામ કરતા કરતા કર્યા કરો, તો એ તમને નક્કી મળવાનું જ છે. આ સાહેબની ગેરંટી છે. આ બધું હવે એ સાહેબ એમ કહે છે કે ગાયત્રી જ કરીએ અને 3SRB ન કરીએ, તો એનો એ જવાબ સાહેબે આપ્યો છે કે તમે આખી જિંદગીની અંદર એક જ મંત્ર એક જ વખત બોલો તો બધું પતી જાય છે. કોઈ 3SRB ને કઈ નહીં. જો એ કરી શકતા હોય તો સવાલ જ નથી. તો આ બધું નીકળી જાય છે. હા, છે જ. ઘણા લોકોએ કર્યું છે. સોહમાં કર્યું છે, ઘણા બીજા મંત્રમાં કર્યું. એટલે ગાયત્રી કરતા છે કે થોડુંક ટૂંકમાં ઓક્ટેવ વિશે હું સમજાવી દઉં, એટલે સાધારણ રીતે, બહુ ગહેરાઈમાં નહીં જાઉં, એટલે તમને એક ખ્યાલ આવે કે શું કામ અહીંયા શ્વાસ અટકે છે અને આગળ પચતું નથી, અને આ રિધમિક બ્રીધિંગથી કઈ રીતે આગળ. લાઈફની અંદર કોઈ પણ આપણે કામ કરવું હોય તો જ્યારે નક્કી કરીએ છીએ ત્યારે એ કામની અંદર જે અડચણો આવવાના હોય છે, એ નક્કી કરવાની અંદર એ જ અડચણો ત્યાં ક્યાંક છુપાયેલા પડેલા હોય છે, પણ એ તે વખતે દેખાતા નથી. સપોઝિંગ મારે એક ફેક્ટરી નાખવું હોય અને સે ઓટો પાર્ટ્સની ફેક્ટરી હોય, તો મને એક ભાઈ આવીને કહી જાય કદાચ કે તારું જે કંઈ પ્રોડક્શન છે હું આખા વર્ષનું લઈ લઈશ. મને બેંક કે નહીં, તને આટલા બેંક મેનેજર કહી દે કે આટલા લોન હું તને આપી દઈશ, ફેક્ટરી મારી થઈ જાય. રો મટીરિયલ જ્યાંથી આવવાનું હોય તો જેની ફેક્ટરી રો મટીરિયલ, એ મને કે આખા વર્ષનું રો મટીરિયલ તને આવ્યું. તો મને આમ ક્યાંય કોઈ અડચણ દેખાતું નથી. જે ફેક્ટરી મારે નાખવું છે, જે બિઝનેસ મારું કરવું છે, એમાં ક્યાંય કોઈ મને અડચણ બધું ચાલવાનું છે. છતાંય જ્યારે હું કરવા જાઉં છું ત્યારે એ રીતે નથી ચાલતું, કારણ કે પાયો નાખતી વખતે જે અડચણો હતા જ તે વખતે, પણ એ મને દેખાતા નહોતા. તો જે કામથી હું કામ કરવા જાઉં છું, એને ગુરજેફે નામ આપ્યું એક્ટિવ ફોર્સ, ક્રિયાશીલ ફોર્સ. સમજાય? એક્ટિવ ફોર્સ. મારે બિઝનેસ કરવું છે, ફેક્ટરી નાખવું છે અને બધું સરસ છે, એ મારો એક્ટિવ ફોર્સ છે. હવે જે છુપાયેલા અડચણ છે, જે અત્યારે મેં દેખાતા નથી છતાંય છે ત્યાં, પણ મારી નજરમાં નથી. શું કામ નથી એની વાત પછી કરીએ. એને ગુરજેફે નામ આપ્યું રેઝિસ્ટિંગ ફોર્સ કે પેસિવ ફોર્સ. પેસિવ એટલે એ રોકે છે. મારે ફેક્ટરી નાખવું છે પણ હવે એ રોકે છે. રાઈટ? હવે આને મને કીધું કે હું તને આખા વર્ષનું રો મટીરિયલ,
પણ એના ફેક્ટરીમાં કંઈક મશીન તૂટી ગયું અને એનું બધું કામ અટવાય. એ મેં પહેલા જોયેલું નહોતું, પણ એ ત્યાં એ જે હું કરવા જાતો તો એ ફેક્ટરી નાખવા, તે વખતે એ ઓલરેડી ત્યાં છુપાયેલું જ હતું. ખાલી મારી અવેરનેસ, મારી નજરમાં એ હતું નહીં. આ પકડાય છે આ પોઈન્ટ? એને એ પેસિવ ફોર્સ, રેઝિસ્ટિવ ફોર્સ. અને જો બધું સરખું ચાલે તો એ કઈ રીતે ચાલશે? તો એ કહે છે કે એક કેટેલિટિક એજન્ટની જરૂર પડે છે. ગુરજેફ શું કહે છે કે કેટેલિટિક એજન્ટ જેની નજર નીચે જો આ બે ફોર્સ કામ કરે તો બધું એની મેળે સરખું ચાલે. એને કહે છે ન્યુટ્રલ ફોર્સ. આપણે ત્યાં રજસ, તમસ અને સત્વ કહેવામાં આવે. રજસ, તમસ. મારે ફેક્ટરી નાખવું છે રજસ, પણ જે અડચણ મારા ફેક્ટરી નાખવામાં આવવાના છે એ છે તમસ. અને એ અડચણને જો તો એ અડચણ મારા નજરમાં, એની ઉપર પ્રકાશ પડવું જોઈએ. એ અડચણો ઉપર પ્રકાશ પડવું જોઈએ. એ છે સત્વ ગુણનો ગુણધર્મ. શું છે? એ પ્રકાશ પાડે છે. આ રીતે આ ગુરજેફ કહે છે કે આ ત્રણ ફોર્સીસથી બધું દુનિયાની અંદર ચાલે છે. જે કોઈ ચાલે છે એ આ ત્રણ ફોર્સીસથી ચાલે છે. આ બહુ ટૂંકમાં હું તમને કહું છું. હવે એ શું કહે છે કે હું ફેક્ટરી નાખું છું અને જે મારો એક્ટિવ ફોર્સ છે ફેક્ટરી નાખવાનો, મારે પૈસા કમાવા છે, એક સારી ફેક્ટરી નાખવી છે, રો મટીરિયલ ચાલુ થઈ જાય છે, ફેક્ટરી એનું કામ કરતું ચાલુ થઈ જાય છે. એટલે મને અડચણો જો દેખાતા નતા, મને એમ છે કે બધું ફર્સ્ટ ક્લાસ ચાલે છે. એ કહે છે કે અમુક પીરિયડ સુધી આમ જ છે. એ અડચણ તરત આવતા નથી. ગુરજન કહે છે એ અમુક પીરિયડ સુધી બધું સરસ ચાલે છે. એટલે એ કહે છે કે એક લીટીમાં ફર્સ્ટ ક્લાસ મારી ફેક્ટરી ચાલે છે જ્યાં સુધી કોઈ અડચણ આવતું નથી. રાઈટ? હવે એ જે આ જે ગતિ છે, જ્યાં હું કંઈક કામ કરું છું, જ્યાં કોઈ પ્રોસેસ ચાલે છે, જ્યાં કોઈ ક્રિયા ચાલે છે, અને જ્યાં સુધી એની અંદર અડચણો આવે છે, એને ગુરજેફે એનું આખું એક્સપ્લેનેશન, એટલે આખી એની વ્યાખ્યા સૂર ઉપર કર્યું છે. સૂર એટલે આપણે મ્યુઝિકલ નોટ્સ ઉપર કર્યું છે. એને શું લીધા છે? સૂર લીધા છે. ડો, રે, મી, ફા, સોર, સી. સા, રે, ગ, મી. રાઈટ? હવે ગુરજેફ શું કહે છે કે એ જે અડચણો હતા એ દેખાવાના નથી. એ અમુક ટાઈમ ત્યારે એ અડચણ છુપાયેલા જે છે, જે રેઝિસ્ટિંગ ફોર્સ છે, એ તરત આંખની સામે આવે. એટલે મારી ફેક્ટરી એ કહે છે કે એ અહીંયા આવે છે. આ પોઈન્ટ છે. કુદરતનો નિયમ છે. કુદરતની અંદર જે કંઈ ચાલે છે એ અહીં સુધી, જો જ્યાં સુધી મારા આમાં સત્વ ગુણ ન હોય, થર્ડ ફોર્સ ન હોય, ન્યુટ્રલ ફોર્સ ન હોય, ત્યાં સુધી આ મને દેખાશે જ નહીં. ત્યાં સુધી મને એમ લાગશે કે મારી ફેક્ટરી બરાબર ચાલે છે. એટલે મારી ફેક્ટરી ક્યાં સુધી બરાબર ચાલશે? ડો, રે, મી, સા, રે, ગ સુધી મારી ફેક્ટરી બરાબર ચાલશે. ત્યાં કોઈ અડચણ આવતું. હવે અહીંયા આ જેવું હું મી ઉપર પહોંચું છું, ફર્સ્ટ ક્લાસ મારું બિઝનેસ ચાલે છે, રાતના મારા સ્વપ્ન ફર્સ્ટ ક્લાસ છે, આમ કરીશ, તેમ કરીશ, પ્રોડક્શન આમ કરીશ. બીજે દિવસે ફોન આવી જાય છે કે જ્યાંમાંથી મારું રો મટીરિયલ આવતું હતું ત્યાં એક મશીન ખોટવાઈ ગયું. એ જ્યારે મારે ચાલુ કર્યું હતું ત્યારે એ એનું એ મશીન બગડવાનું દેખાતું નહોતું, કારણ કે મારી અંદર સત્વ ગુણ હતું નહીં. આ પકડાય છે આ પોઈન્ટ? એટલે તે વખતે અહીંયા એક પેસિવ ફોર્સ આવી જાય છે. આ પેસિવ ફોર્સને ગુરજેફે નામ આપ્યું છે ઇન્ટરવલ કે ગેપ. ગેપ કે ઇન્ટરવલ એ કહે છે કે જીવનની અંદર જે કોઈ ક્રિયા ચાલે છે એ ત્રણ ગુણના આધારે ચાલે છે, અને ત્રણ ગુણ આ રીતે ચાલે છે કે સા, રે, ગ સુધી કઈ વાંધો નથી આવતો. ગ અને મ ની વચ્ચે કંઈક રેઝિસ્ટિંગ ફોર્સ આવે છે, કંઈક તમસ ત્યાં એનું ડોક્યું કરે છે અને રોકે છે કે સારે ગ ને આગળ વધતા. હવે જ્યારે આપણે મ્યુઝિક વગાડીએ તો સા, રે, ગ ના જે નોટ્સ છે એ જ રીતે એના વાઇબ્રેશન છે કે ગ ને મ ની વચ્ચે થોડું
ગેપ છે, રેઝિસ્ટિંગ ફોર્સ. જે લોકો મ્યુઝિક જાણે છે એને આ ખ્યાલ છે. એ જ નિયમ હરેક પ્રોસેસીસની અંદર જીવનમાં આ નિયમ આપણે જો ઉપયોગ કરતા આવડે તો ક્યારેય પણ ક્યાંય આપણે પાછળ ન પડીએ. પણ સત્વગુણ હોવો જોઈએ. હા, આ જે ગેપ છે એ અહીંયા દેખાય તો આપણે નક્કી કરી લઈએ હા કે એ જે મશીન બગડવાનું છે એની પેલા નવું મશીન ત્યાં હાજર હોવું જોઈએ. હવે એ શું કહે છે ગુરુજી આ જગ્યાએ કે આ જગ્યાએ બહારથી કોઈક મદદ આવવું જોઈએ. હા, કે કોઈક મને એ બીજું મશીન આપે એટલે હું મારા ફ્રેન્ડને ફોન કરું કે ભાઈ એનું મશીન બગડી ગયું છે, તારા ફેક્ટરીમાં વધારાનું હોય તો જરાક અહીંયા નાખી જાય. હા, તો એ એનું મશીન ત્યાં મૂકી દે, મારું કામ આગળ વધે. તો મારું કામ કઈ રીતે આગળ વધશે? આમ આગળ. હવે એ જો ત્યાં મને મદદ નહીં મળે એ જગ્યાએ તો જે કામ હું કરવા જતો હતો એમાં કંઈક રૂકાવટ આવશે. હા, અને જે દિશામાં હું જવા માંગતો હતો હવે મને નુકસાની ચાલુ થઈ. કાંટો આમ ફરવા માંડ્યો. એ જે મદદ આવે છે એને ગુરુજીએ નામ આપ્યું શોક. કોઈક બીજાનું ડોરેમી કે કોઈક બીજાનું સારે ગ જ્યાં સરખું ચાલે છે એ આપણને મદદ કરે છે ને આપણું કામ આગળ વધે છે. આ પકડાય છે? આ રીતે જીવનની અંદર બધી ક્રિયાઓ ચાલે છે. એવી જ રીતે એક ક્રિયા પૂરી થાય હા તો અહીં સુધી આપણે પહોંચ્યા. અહીંયા એક શોકની જરૂર પડી તો આ આગળ વધ્યું. તો આ સારે ગ માંથી મ સોલ બાકી શું થશે કે આ અહીંયા અટકી આગળ નહીં વધે. આ હવે સમજાઈ ગયું બધાને? આ પોઈન્ટ બહુ જેટલું સરળ બની શકે મેં કોશિશ કરી. તો સા રે ગ વચ્ચે જો શોક નહીં આવે પણ ગ સુધી નહીં પહોંચે. હવે મારા ફ્રેન્ડે મને મશીન આપી દીધું હા અહીં ની સુધી પહોંચ્યું. હવે નવું સા જો મારે ચાલુ કરવું હોય ફરીથી ત્યાં બીજી રીતની મને મદદ જોઈએ. આ રીતે આ લો ઓફ ઓક્ટેવ્સ ગુરુજીએ મૂકેલું. આ રીતે જીવનની અંદર બધું આ જ પ્રમાણે આ નિયમ પ્રમાણે ચાલે છે. તમસ રજસ સત્વનું જે ખેલ છે એ ખેલનું આ નિયમ છે. આ પકડાઈ ગયું બધાને? હવે જોઈએ હવે આપણે શું કયા ત્રણ પ્રોસેસીસની વાત કર્યું? એક હતું ખાવાનું, ફૂડ, એર અને ઇમ્પલ્સિવ. હા, પછી એ પેટની અંદર જાય છે. હા, પેટમાં બધી એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ આ તે એની ઉપર કામ કરે છે. હા, બરાબર. અને ત્યાંથી ક્યાં જાય છે? લીવરની અંદર જાય છે. બસ અહીં સુધી પહોંચ્યું. અહીં સુધી રજોગુણ કામ કરી ગયો. હા, એક્ટિવ ફોર્સ કામ કરી ગયો. હવે અડચણ આવી. હવે આ ખાવાનું વધારે આપણે પચાવી શકતા નથી. પણ કુદરતનો નિયમ છે કે જે આપણે ખાવાનું ખાઈએ એ ટોટલ પચવું જોઈએ અંદર. એટલે કુદરતે એની મેળે ત્યાં એવું ગોઠવેલું છે કે એ ખાવાનું જે છે એ આગળ પચતું થાય. એટલે ત્યાં જે શોકની જરૂર છે અહીંયા આપણે શ્વાસ લઈએ છીએ. એમ હા, આ સા શ્વાસનો સા અહીંયા વાગે છે. હા, અને આ લીવરનું જે લોહી છે એ શ્વાસનું જે શુદ્ધ લોહી લીવરમાં એ ખાવાના લોહીને મળે છે અને પાચન ક્રિયા આગળ વધે છે. આ સમજાય છે? અને નવી એનર્જી એમાંથી નીકળતી જાય છે. મેગ્નેટિઝમ બરાબર આ આપણે જોઈ ગયા. હા, આ શ્વાસથી આપણે આ વસ્તુ કર્યું. હવે આપણે શું કીધું કે આપણે જે ગાયત્રીમાં જે તત્વની જરૂર છે એ ખાલી ખાવાનામાંથી પૂરતા નથી મળતા. આપણે કંઈક વધારે તત્વોની જરૂર છે. મેન આ જે 4 તત્વ છે એ 4 તત્વની જરૂર છે પણ કંઈક ઊંચા પ્રમાણમાં. જે રીતે અત્યારે છે એ પ્રમાણમાં આપણા ઉપયોગમાં નથી આવતા. હવે કુદરતે શ્વાસનું કેવું ગોઠવ્યું છે કે શ્વાસ અંદર આવે છે. હા, એટલે શ્વાસ જે અંદર આવે છે એ શું છે? બ્લડ. બ્લડ
એટલે અહીં સુધી બે સરખા છે, રાઈટ? આર્ટિરિયલ બ્લડ, અને અહીંયા એમાંથી જે નીકળે છે મેગ્નેટિક અને મોટર ઇલેક્ટ્રિસિટી. અહીંયા આ અટકી જાય, જેમ આ અહીંયા અટકી ગયું હતું, હવે એને કંઈક મદદની અહીંયા જરૂર છે, અહીંયા કંઈક મદદની એને જરૂર છે. તો આ બીજા બે તત્વ આપણે મળશે જે આપણે ગાયત્રીમાં જરૂર છે. આ સમજાય છે આ પોઈન્ટ? બાકી આ જો પૂરું નહીં થાય તો આ તત્વ નહીં રહે તો ગાયત્રી મંત્ર જિંદગી આખું આપણે બોલ્યા કરશું પણ એમાં કંઈ થશે નહીં, કારણ કે આ તત્વ જ હાજર નહીં હોય. જે ગાયત્રીને જે વસ્તુઓ જોડે કામ કરવું છે એ હાજર નહીં હોય. એટલે અહીંયા તાવડે જે શું કીધું? રિધમ. હવે આ રિધમથી આ જે નર્વ ચાલે છે, મોટર ઇલેક્ટ્રિક નર્વ્સ બોડીનું, એ જે ઇલેક્ટ્રિસિટી ઉપર ઇનડાયરેક્ટ એક જાતનો કંટ્રોલ 24 કલાક એ રિધમથી ધીમે ધીમે આવી જાય, એને એ પુશ કરે છે અને એ શું બને છે? હા, ઇમોશનલ ઇલેક્ટ્રિસિટી. પણ આ ખાવાનામાંથી જે સેક્સ એનર્જી આવ્યું એને હવે જરાક વધારે સારું પ્રમાણ બનાવે છે. આ સમજાયું આ પોઈન્ટ? હા, તો આ રીતે આ આગળ. તો હવે આપણી પાસે પૂરતા તત્વ છે, એટલે 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગનું આટલું મહત્વ છે. એ ગાયત્રીનો પાયો છે. બાકી તત્વ આપણી પાસે રહેતા. હવે આ સમજાઈ ગયું બધાને? જેટલું હા સરળ બની શકે એટલું કોશિશ કર્યું. કંઈ હજી હોય તો હજી પ્રશ્ન અહીંયા પૂછી લ્યો, બાકી આપણે નોટ્સ હવે વાંચીએ. કંઈ રહી જાય છે? હવે ફરીથી આપણે કેજીમાં જાય. 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ કઈ રીતે કરવું? હાજી, એ લઈ લીધું ને 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ. એ એમ કે છે કે એરનો ઓક્ટેવમાં ગેપ, આ ગેપ અહીંયા આવી ગયું. આપણે એ ગેપનો 7મા વર્ષ સુધી કોઈ ટોટલ જે બીજો ગેપ આવે છે, હા, એ ગેપ અત્યારે આપણે લેવાનું જ નથી. આપણે આ ગેપ પાર કરી ગયા એટલે આપણી પાસે પૂરતી વસ્તુઓ છે. હવે એ ગેપનો સામનો કરવા માટે આપણે હવે 5મું વર્ષ, 6ઠું વર્ષ અને 7મું વર્ષ એક એવું શરીરનું બંધારણ કરે જે એ બીજું ગેપ પાર કરી શકે. ત્યાં સુધી આપણે એનું ચિંતા જ નથી. અત્યારે તો આ ગેપ કે આ 24 કલાક બેસી ગયું તો આ બધા તત્વ લોહીની અંદર, સેક્સ એનર્જીની અંદર, ગ્લેન્ડ્સની અંદર હાજર થઈ ગયા, જે આપણે જેનું કામ લેવું છે. પછી તો એ ગેપ તો બહુ પાછળની વાત છે. એ ટાઈમ મળે તો મારે સાંજે લેવું છે, પણ એ જરાક બહુ અઘરું છે. આ સમજાઈ ગયું? પ્રશ્ન સનનો છે, એ જે સનની વાત છે એટલે જ કહું છું કે સાંજે જો ટાઈમ મળે તો એ મારે પૂરું કરવું છે. અહીંયા જેટલું અત્યારે થઈ શકશે એટલે આ એક પૂરું કરી નાખું. 7મા વર્ષ સુધી તમને મસાલો આપી દો, 7મા વર્ષ પછીનો મસાલો સાંજે લઈ લે. હવે આપણે શું કીધું કે જે શ્વાસ લઈએ છે એ શ્વાસની અંદર આ બધા એનર્જીસ છુપાયેલા પડ્યા છે, અને એ બધા એનર્જીસ જો કાઢવા હોય તો એ શ્વાસ આગળ આપણે ધકેલવો પડે, અને એ 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગથી આપણે આગળ ધકેલીએ છીએ. અહીંયા આપણે પૂરું કર્યું. હવે 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ શું છે એ જોઈએ. But before we can correct the breath, to be able to do this, that is, gain this control, one has to correct normal breathing and then give a rhythm. હવે અહીંયા જે શ્વાસની જે ક્રિયા ચાલે છે એની ઉપર કંટ્રોલ કરવા માટે શ્વાસની અંદર આપણે એક લય, પણ લય મૂકીએ એની પહેલા આપણો શ્વાસ સરખો ચાલે છે કે કેમ એ જોવું પડે. અને સરખો શ્વાસ શું એ જોયું. This means that apart from the expansion and contraction of the lungs, the use of the diaphragm must be correct, and also the upper and lower parts of the abdomen must be filled evenly and totally. હવે શ્વાસમાં આપણે લય મૂકીએ એની પહેલા ડાયાફ્રામ જે છે, ઉદરપટ્ટર છે, એનો ઉપયોગ પરફેક્ટ થવો જોઈએ, અને છાતીનો ઉપરનો ભાગ અને પેટનો ભાગ એ ટોટલ
ભરાવા જોઈએ અને ઇવનલી ભરાવા. ઇવનલી એટલે સમપ્રમાણમાં ભરાવા જોઈએ. હા, આપણે શ્વાસ લઈએ ત્યારે પેટમાં થોડું વધારે ભરાય, છાતીમાં થોડું વધારે ભરાય છે. આ સમપ્રમાણમાં બેઉ ભરાય છે અને ડાયાફ્રામનો ઉપયોગ સરખો આપણે શીખીએ છીએ. તો પહેલા આપણે શ્વાસ કેમ લેવું એ શીખીએ છીએ. When the use of the diaphragm has been mastered, a rhythm is introduced. તો આ 10 દિવસ માટે આપણે શીખીએ છીએ. પછી રિધમથી આપણે રોજ રાતે સૂઈ જાય છે, રિધમિક બ્રીધિંગ આપણું ચાલુ થઈ ગયું. Rhythm means that the action of inhaling, retention and exhaling are done in a fixed ratio. શ્વાસ લઉં છું ઇન્હેલિંગ, શ્વાસ કાઢું છું એક્ઝેલિંગ, અને બે વચ્ચેનો જે ગેપ છે 4, આ બધાયનો રેશિયો ફિક્સ છે. 1 2 3 લઉં છું, 5 6 કાઢું છું, 4 છે પણ એ ગણવા જાવ તો વધી જાય છે. એ ઓલવેઝ છે ત્યાં. તો એ ઇન્હેલિંગ, એક્ઝેલિંગ અને રિટેન્શન આ બધાયનો જે રેશિયો છે, રેશિયો એટલે પ્રમાણ છે. હા, એ એકબીજાને એ રેશિયો ફિક્સ છે. હા, તો પહેલી વસ્તુ શ્વાસ કઈ રીતે લેવું એ શીખી જાઉં છું, પછી આ રેશિયો મૂકું છું. હવે કયો રેશિયો મૂકીશ? આ 1 3 5. This brings about an effortless and safe control over the motor nerves without upsetting the body processes in any way. હવે આ જે મોટર નર્વ્સ ચાલે છે, જે જગ્યાએથી આપણે શોક આપીને અહીંયા ઇમોશનલ ઇલેક્ટ્રિસિટી સુધી પહોંચવાનું છે, એ જે એરિયા છે, આ મોટર નર્વ્સ ઉપર જેમ આ રિધમ વધતી આવતી જાય છે, એ મોટર નર્વ્સ ઉપર એક ઇનડાયરેક્ટ અને એકદમ સેફ કંટ્રોલ આવી જાય છે. એ રિધમમાં જ મોટર નર્વ્સ ચાલે છે, જે અત્યાર સુધી એ રિધમમાં નતા ચાલતા. એને આપણે આ રિધમ શ્વાસ દ્વારા આ મોટર નર્વ્સને આપણે પહોંચાડીએ છીએ. હવે શું થશે કે આ ઇલેક્ટ્રિસિટી ઉપર આપણે કંટ્રોલ આવી ગયું, આ ઇલેક્ટ્રિસિટી બની ગયું, આપણી પાસે પૂરતું ઇલેક્ટ્રિસિટી આવી ગયું. આપણા બે પ્રોબ્લેમ હતા શરૂઆતની અંદર. એક કે અહીંથી ક્યાંય જાઉં, કઈ રીતે જાઉં, એટલે આ તત્વ ઉભા થાય, અને ઇલેક્ટ્રિસિટી ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવા માટે આ બે પ્રોબ્લેમ આપણા સોલ્વ થઈ ગયા. કઈ રીતે? શ્વાસમાં લય મૂકીને. હવે ઇલેક્ટ્રિસિટી પૂરતું આવવા માંડ્યું. હવે ત્રીજું છેલ્લું પ્રોબ્લેમ રહ્યું કે આ બધા જે તત્વ છે એ ગ્લેન્ડ સુધી કઈ રીતે મોકલવા, જે આપણા પાથવે ઉપર છે. હવે આપણા જે બે પ્રોબ્લેમ હતા એ સોલ્વ થઈ ગયા. શ્વાસ આ ગેપમાંથી નીકળી ગયું અને પૂરતા પ્રમાણમાં આપણે તત્વ બની ગયા. પણ એક પ્રોબ્લેમ આપણે રહ્યું કે આ જે તત્વ બધા ભેગા થાય છે એ અહીંયા પહોંચવા જોઈએ. હા, આ જે, કારણ કે એસ્ટ્રલ બોડીનો આપણું ડાય આ છે, આ જે એનર્જીનું પાથવે છે એની ઉપર જે કાલે આપણે ગ્લેન્ડ્સ બધા જોઈ ગયા ત્યાં સુધી પહોંચવા છે. તો એ કઈ રીતે ત્યાં સુધી પહોંચે છે? એ આ બોડી પાર્ટ વાઇબ્રેટ કરીને પહોંચે છે, પણ જરા લાંબી ક્રિયા, એ સમજી લે. અચ્છા, અને અત્યારે એક કે આપણે 1 2 3 5 શું કામ લેવું? હવે આ બે પ્રોબ્લેમનો એક જવાબ છે, એ લઈએ. ફરીથી પ્રોબ્લેમ નથી, આ સમજવા પૂરતું પ્રોબ્લેમ. But we still have one unsolved and add one more. How to send the substances here and how are we going to decide the rhythm? A rhythm કોણ નક્કી કરશે? Both of these have one answer. For that, let us go back to Mr. T's notes. હવે આપણે ફરીથી તાવડિયા સાહેબના નોટ ઉપર જાય. શું કહે છે તાવડિયા સાહેબ એ પછી આપણે એક વખત વાંચી લઈએ. સ્પીચ ઓર સાઉન્ડ, આ કાલે હું વાંચી ગયો એટલે ફરીથી હું ફટોફટ વાંચું. સ્પીચ ઓર સાઉન્ડ, શબ્દ અને નાદ is produced from 6 areas of the body. બોડીના 6 એરિયામાં આ કેપેસિટી છે શબ્દ અને નાદ ઉત્પન્ન કરવાની. હોઠ, સ્વર પેટી, સ્વર તંતુ, છાતી, પેટ, ઉદરપટલ, ડાયાફ્રામ. હવે એ શું કહે છે આગળ, હું થોડું છોડી દઉં છું કારણ કે કાલે આપણે વાંચી લીધું છે. The heart, diaphragm, lungs, each resonance and each one's tone can be brought out. હવે એ કહે છે કે હાર્ટ, ડાયાફ્રામ એટલે છાતી અને પેટ બેવ આવી ગયા ડાયાફ્રામની અંદર, અને જે અંદરના ફેફસા છે, આ જે 3 વસ્તુ છે એને પોતાનું ઓરિજિનલ એક નાદ છે જે અત્યારે છુપાયેલું છે, પોતાનું એક ઓરિજિનલ રિધમ છે જે અત્યારે છુપાયેલું છે. એ રિધમ આપણે હવે બહાર કાઢવાનું છે. હવે જે હાર્ટ છે
હાર્ટ શું કરે છે? એ લોહીને આખા શરીરમાં પંપ કરે છે. હૃદય, હાર્ટ એટલે હૃદય. હા, હૃદય આખા શરીરમાં લોહીને પંપ કરે છે. હવે આ જે પમ્પિંગ જે ચાલે છે એ મિનિટના 72 સ્પીડે ચાલે છે. હા, મિનિટના 72 સ્પીડે એ પંપ કરે છે આખા શરીર. હવે એ જે હાર્ટ છે એ શું કામ મિનિટના 72 છે? કારણ કે હાર્ટ પ્લસ લોહી છે. હા, આ હાર્ટનું કાર્ય શું છે? લોહીને પંપ કરવાનું. પણ સપોઝિંગ આપણે લોહીને કાઢી નાખીએ, હા, અને હાર્ટને કોઈ સોલ્યુશનમાં મૂકી દઈએ એમને એમ, તો એ હાર્ટ, એ હૃદય જેની અંદર લોહી નથી, હા, એ એની મેળે કંઈક કુદરતી એક્સપાન્શન અને કોન્ટ્રેક્શન થાય છે જે મિનિટના 60 છે. હવે એની અંદર લોહી નથી, આ હૃદયની અંદર લોહી નથી, પણ એને જો સોલ્યુશનમાં મૂકવામાં આવે તો એ મિનિટના 60 વાર હવે એ જે એક્સપાન્ડ થાય છે અને કોન્ટ્રાક્ટ થાય છે એનો એક રેશિયો છે 1 2 3 મિનિટના 60 વાર. પકડાઈ ગયું? હા, હવે આ એનું ઓરિજિનલ રિધમ છે, પણ એના ફંક્શન કરવા માટે, કારણ કે એને એ હાર્ટ પ્લસ લોહી છે, એ ખાલી હાર્ટ નથી, ખાલી હૃદય નથી, પ્લસ લોહી છે, એ 72 ઉપર ચાલ્યું જાય છે. અને આ જે 1 2 3 5 6 એ આપણા જે ભાવ અને વિચાર છે એ પ્રમાણે વધઘટ પામે. આ પકડાય છે? જે પોઈન્ટ છે તાવડિયાજી શું કહે છે, બહુ અદ્ભુત રીતે એને આ રિધમની શોધ કરી છે. તો આ જે હાર્ટનું ઓરિજિનલ જે નાદ છે એ છુપાઈ ગયું. શેની અંદર છુપાઈ ગયું? કારણ કે હાર્ટને આ લોહી પંપ કરવાનું કામ કરવું છે, એટલે એને એક નવું નાદ લઈ લીધું અને એનું ઓરિજિનલ દબાઈ ગયું. એવી જ રીતે ફેફસાનું આ નાદ છે, ઓરિજિનલ નાદ, પણ એ ફેફસાનું ફંક્શન શું છે? સાથે છે. એ શ્વાસ લે છે અને લોહીને આપે છે, લોહીમાંથી લે છે અને શ્વાસને આપે છે. એ જે ફંક્શન કરે છે એમાં એનું રિધમ બદલાઈ જાય છે અને ફરીથી આપણા ભાવ અને વિચારની સાથે જોડાઈ જાય છે. આ પકડાય છે? આ પોઈન્ટ હું શું કહેવા માંગુ? એ જ રીતે ડાયાફ્રામ, તો આ એનું ઓરિજિનલ રિધમ છે જે ક્યાંક છુપાઈ ગયું છે, એ આપણને દેખાતું નથી. અને સાયન્સ આ એક જ રિધમ પકડી શકે છે, કારણ કે સાયન્સ ફંક્શન ઉપર જાય છે. એનું કોઈક ઓરિજિનલ રેઝોનન્સ હશે. રેઝોનન્સ એટલે સ્પંદન. એનું ઓરિજિનલ સ્પંદન કંઈક હશે, એ સાયન્સ પકડી નથી શકતું. બોથ ઓફ ધીઝ હેવ વન આન્સર. આપણા બે પ્રોબ્લેમનો એક જ આન્સર છે. Synchronizing the Gayatri Japa to the 3-step rhythmic breathing. But this force is not enough. A much higher force is needed. હવે આ ફોર્સ ક્યાંથી ઉત્પન્ન થાય? શું કરીએ છીએ? ગાયત્રી અને 3-step rhythm જોરથી બોલીએ છીએ, પછી બોડી પાર્ટ વાઇબ્રેટ કરવાનું. હવે શું છે કે આ બધાય જે ગ્લેન્ડ્સ છે અહીંયા આ એરિયામાં, એનું આ ઓરિજિનલ રેઝોનન્સ છે 1 2 3 5 6 60 પર મિનિટ. આ બધાય ગ્લેન્ડ્સનું આ ઓરિજિનલ રેઝોનન્સ છે. પણ આ ગ્લેન્ડ્સમાં એવી શક્તિ નથી કે એ નાદ અને સ્વર ઉત્પન્ન કરી શકે. સ્પીચ અને સાઉન્ડ, હા, હું કિડનીથી ઉત્પન્ન ન કરી શકું, આ સમજાય છે? એડ્રેનલ ગ્લેન્ડ્સથી ઉત્પન્ન ન કરી શકું, પિચ્યુટરી ગ્લેન્ડથી હું ઉત્પન્ન ન કરી શકું, હા, અહીંયા ઓવરીઝ અને ટેસ્ટિસથી હું ઉત્પન્ન ન કરી શકું. એનામાં એ શક્તિ જ નથી નાદ ઉત્પન્ન કરવાની. પણ જે 6 આપણે જોઈ ગયા, અહીંયા લખ્યા નથી, એ 6 લિપ્સ, વોઇસ બોક્સ, chest, stomach, back. આ 6 માં છે, અહીંયા નથી. તો આ 6 ને નાદમાંથી નાદ ઉત્પન્ન કરવાનું છે અને એ નાદ અહીંયા આ એક એક ગ્લેન્ડને આપણે ટ્રાન્સફર કરવાનું છે. આ રેઝોનન્સની એક આખી પ્રક્રિયા આપણે ગાયત્રીમાં કરીએ છીએ.
Each organ of the body has its fundamental note and vibration. A fundamental note and a vibration શું છે? 1 2 3 5 6 મિનિટના સાઇન. આ બોડીના ઓર્ગન્સનું અને ગ્લેન્ડ્સનું ફંડામેન્ટલ નોટ અને ફંડામેન્ટલ વાઇબ્રેશન છે. 1 2 3 5 6 અને મિનિટના સાઇન. Other vibrations may be imparted to it artificially in it by the use of some force. પણ એ પોતાનો વાઇબ્રેશન છોડી દે છે કારણ કે એને કંઈક ક્રિયા કંઈક ફંક્શન કરવાની છે એટલે એ નવો વાઇબ્રેશન અપનાવે છે. જેમ હાર્ટને લોહી ચલાવવાનું છે, ફેફસાને શ્વાસ ચલાવવાનું છે. Example, the heart has its own original rhythm. It has a rhythmic contraction rate of 60 per minute. 1 2 3 5 6 આ બધું જોઈ ગયા. Now, as soon as the heart is filled with blood, it starts contracting at a rate of 72 per minute. આપણે જોઈ ગયા કે હૃદયની અંદર લોહી આવે છે એટલે જે 60 ના ધબકારા હતા એ 72 ના થઈ જાય છે. It has been imparted a new rhythm. એટલે જે હૃદયનું ઓરિજિનલ જે રિધમ હતું એ ખોવાઈ ગયું અને આ એને કાર્ય કરવા માટે એક નવું રિધમ એને કુદરત તરફથી આપવામાં આવ્યું છે અને આ રિધમ આખી જિંદગી આપણે ચલાવીએ છીએ અને ખ્યાલ નથી કે એનું ઓરિજિનલ બીજું હતું. ટુ સર્વ ધ ફંક્શન ઓફ પમ્પિંગ ઓફ બ્લડ. Similarly, all the organs have the same original rhythm but are imparted different rhythms in relation to the functions they perform. બહુ અદ્ભુત વાત છે કે શરીરના જે ઓર્ગન્સ છે એ એટલું અદ્ભુત રીતે ગોઠવાયેલા છે અને જે રીતે સૂર્ય અને બુધ, વીનસ, શુક્ર, પૃથ્વી, મંગલ જે રીતે અને જે રેશિયોમાં ગોઠવાયેલા છે અહીંથી જે હૃદયનો સૂર્યથી આમ જઈને એક એક ઓર્ગન આમ ગોઠવાયેલા છે શરીરની અંદર. હવે આ જે ઓર્ગન્સ છે બોડીના એ કંઈક ને કંઈક કામ કરે છે અને એક કામ કરવા માટે એની પાસે એક નાદ છે અને એક સૂર છે પણ એનું ઓરિજિનલ નાદ અને ઓરિજિનલ સૂર છુપાયેલું છે. હવે આ એક એક ઓર્ગન છે એ આ પ્લેનેટરી શક્તિ જોડે કનેક્ટેડ છે પણ ક્યારે કનેક્ટેડ છે? એનો ઉપયોગ કે એનું ઓરિજિનલ સૂરમાં જો એ વાગે તો એ જે ઓર્ગન છે સે કિડનીઝનું કામ શું છે? કે જે મલમૂત્ર છે એ બહાર ફેંકે છે શરીરનું. આ કિડનીનું કામ છે પણ કિડનીની અંદર એક છુપાયેલું કામ છે. યિન અને યાંગનું બેલેન્સ લઈ આવવું, પોલેરિટીઝની બેલેન્સ લઈ આવવું, આ કિડનીની અંદર છુપાયેલું કામ છે પણ એ છુપાયેલું કામ કિડનીમાંથી નીકળશે નહીં જ્યાં સુધી એનું ઓરિજિનલ સૂર નહીં વાગે. ત્યાં સુધી હંમેશા એ જ કામ કરશે જેની માટે એને નવો સૂર અપનાવ્યો છે. આ પકડાય છે આ પોઈન્ટ? એવી જ રીતે આ એક એક ઓર્ગન, પિચ્યુટરી, થાઇમસ, થાઇરોઇડ, એ બધાના અંદર એક છુપાયેલું જે આપણી અંદરની યાત્રા જોડે કનેક્ટેડ છે પણ એ નીકળશે નહીં જ્યાં સુધી એનું ઓરિજિનલ સૂર નહીં વાગે. સો હવે આ સૂર આપણને ક્યાંથી ખ્યાલ આવ્યો? તાવડિયાજીએ આપણને કીધું એટલે આપણે માની લેવું પડે કે એમને ઘણા રિસર્ચ પછી આ સૂર એમને કોઈક રીતે અંદરથી મેળવી લીધું છે. So we take this natural rhythm and impart it to our normal breathing. Mr. T calls this 3-step rhythmic breathing. આને 3-step rhythmic breathing એને કહી દીધું. હવે 3 વર્ષના પીરિયડની અંદર જે બોડી પાર્ટ્સ આપણે વાઇબ્રેટ જેમાંથી નાદ ઉત્પન્ન થઈ શકે છે એને આ 3 સ્ટેપના રિધમમાં આપણે વાઇબ્રેટ કરીએ છીએ ગાયત્રી બોલતા બોલતા. હવે આ બધાય પાર્ટનો ઓરિજિનલ સૂર પણ આ જ છે પણ એ પણ છુપાયેલું એની અંદર પડેલું છે. હવે સમજીએ. As each area begins to approach its original note, which we have seen is the same but varying in intensity and depth. એટલે અહીંયા કદાચ 3 સ્ટેપનું હશે તો એ છીછલું છે હોઠમાં અને ડાયાફ્રામમાં ઘેરું છે છતાંય રિધમ તો એક જ છે. સમજાય? ઇન્ટેન્સિટી, ગહેરાઈ રિધમની કદાચ વધારે હશે, રિધમ એક જ છે. હવે એ શું કહે છે કે એક એક પાર્ટને આપણે વાઇબ્રેટ કરતા જાય છે. હોઠને વાઇબ્રેટ કરીએ છીએ, આ વાઇબ્રેટ કરીએ છીએ, આ વાઇબ્રેટ કરીએ છીએ.
3 સ્ટેપના રિધમ ને આ એની ઓરિજિનલ સૂર હતું, પણ હોઠને બોલવું પડે છે, હા ખાવાનું અંદર લેવું પડે છે, એટલે એનું સૂર બદલાઈ ગયું છે. એવી જ રીતે આ સ્વર પેટી સ્વર તંતુનું બોલવું પડે છે, એમાંથી નાદ નીકળે છે, એટલે એનું રિધમ બદલાઈ ગયું છે. છાતીનું રિધમ બદલાઈ ગયું, હા ફેફસાના બદલાઈ ગયા. હવે આ એક એક એરિયા આપણે વાઇબ્રેટ કરીએ છીએ એના ઓરિજિનલ રિધમ. હવે એ કહે છે કે કોઈ પણ ઓર્ગન હોય, જ્યારે એને આપણે એનું ઓરિજિનલ રિધમ પાછું આપીએ, એ ધીમે રિધમ લેતા લેતા એ આખું એના ઓરિજિનલ રિધમમાં વાઇબ્રેટ થવા માંડે. જે એનું પહેલા રિધમ હતું એ પકડાઈ જાય. હવે આ જે પોઈન્ટ આવે જ્યાં એ પોતે વાઇબ્રેટ થાય ત્યારે એકદમ કંઈક અદ્ભુત, એ પોઈન્ટ જ્યારે બેવ રિધમ મળે છે, એનું ઓરિજિનલ સૂર અને આપણે જે એનું ઓરિજિનલ સૂર પાછું આપીએ છીએ, એટલે એ જે છુપાયેલું સૂર અંદરથી નીકળે છે ત્યારે એક એટોમિક એક્સપ્લોઝન થઈ જાય છે, રેઝોનન્સની એક એક્સપ્લોઝન થઈ જાય છે. એ શું થાય છે આપણે જોયું, બટ ઇટ સ્ટાર્ટ્સ રિસ્પોન્ડિંગ ઇન અ ડિફરન્ટ વે. હવે જ્યારે એ ઘડી નજીક આવે છે જ્યાં એનું ઓરિજિનલ સૂર અંદરથી નીકળતો, એ આખું ઓર્ગન જુદી રીતે કામ કરવા માંડે. આપણે કોઈકને નતું બોલવું ને એવા ગાળ બોલાઈ જાય છે, અહીંયા કંઈક કરવું હતું ને એવું કંઈક અંદરથી થાય છે, અહીંયા કંઈક આમ જાણે કે અંદર, હા કાવડિયાજી કે છે એક ગેપ એસ્ટ્રલ અને ફિઝિકલની વચ્ચે જાણે એક ગેપ થઈ જાય છે ને કંઈ સારું નથી લાગતું, બધું આમ અંદર જાણે કે બધાય વાઇબ્રેશન્સ બદલાય. શું થાય છે આખા દિવસમાં, કારણ કે આ બધાય હવે જે 6 બોડી એરિયા છે એ એના ઓરિજિનલ સૂર તરફ આવવા માંડ્યા છે. Its inner vibration increases violently in intensity and it starts resonating. Resonating એટલે જે સૂર આપણે એને આપ્યું હતું એ સૂર એનું ઓરિજિનલ હતું, એટલે એ રેઝોનન્સ એનું પોતાનું હવે સ્પંદન કરે. હવે આપણે આપવાની જરૂર નથી, એનું પોતાનું અંદરથી સૂર ને, અને એકદમ વાયલન્ટલી આ નીકળે છે. વાયલન્ટલી એટલે જોરથી, એકદમ ફોર્સથી, કંઈક ભયંકર ફોર્સ નીકળે છે અંદરથી, અને એક એક ઓર્ગન આ રીતે વાઇબ્રેટ થાય છે એના ઓરિજિનલ સૂરની અંદર. અચ્છા, ધીસ કન્ટિન્યુઅસ રેઝોનન્સ, હવે જ્યારે 6 આ રીતે વાઇબ્રેટ થાય છે એના ઓરિજિનલ સૂરમાં, ધીસ કન્ટિન્યુઅસ રેઝોનન્સ એમ્પ્લિફાઈઝ ધ ફંડામેન્ટલ નોટ. બધા એક જ સૂરમાં ફંડામેન્ટલ નોટ જે એનું 1 2 3 5 6 એનું એટલું બધું એમ્પ્લિફિકેશન કરે છે. એમ્પ્લીફાયર સમજો છો ને, જે હા એકદમ પિચ વધારે, એકદમ પિચ વધારે. એક એમ્પ્લીફાયર આપણે ઘરમાં રાખીએ તો કદાચ રેકોર્ડિંગ સિસ્ટમમાંથી જે અવાજ નીકળે આપણે 300 વોટ 500 વોટ 1000 વોટ આપણે એને વધારી શકીએ. કાવડિયાજી શું કહે છે કે લંગ્સ, આપણે કાલે વાંચ્યું, લંગ્સ જે છે એ હવે 12 ઇંચના સ્પીકર બની ગયા, એટલું બધું એ વાઇબ્રેટ થવા માંડે છે અંદર. હા, આ એક એક જ્યારે 6 એના ઓરિજિનલ નોટ તરફ આવે છે. And amplifies the fundamental note to such a pitch that it transmits it through the bloodstream and reaches these vital organs. આ પકડાય છે. હવે જે કિડની વાઇબ્રેટ નથી થઈ શકતું, કિડનીમાં શક્યતા નથી નાદ ઉત્પન્ન થવાની, પણ આ પિચ આની એટલી બધી વધી ગઈ કે બ્લડ સ્ટ્રીમમાંથી આ જે સૂર હતા 1 2 3 5 6 એકદમ હાઈ પિચ ઇન્ટેન્સિટી થઈ, અને આ બધાય જે 1 2 3 5 6 માં વાઇબ્રેટ થવા માંડે. એટલે જે નતા થઈ શકતા હતા એ 3 વર્ષના પ્રયોગથી આપણે ટ્રાન્સફર કરી અને એક એક ઓર્ગન જ્યાં એસ્ટ્રલ બોડીનું કોટિંગ આપણે કરવું છે એ હવે 1 2 3 5 6 ને ગાયત્રીના રેશિયોમાં વાઇબ્રેટ થવા માંડે. આ સમજાઈ ગયું આ બધાને આ પોઈન્ટ? Through the bloodstream and reaches those vital organs along the psychic pathway. As the pitch increases and the bloodstream tone changes, આખું લોહીનું ટોન ચેન્જ થઈ જાય છે. હા, કારણ કે આ જ્યારે વાઇબ્રેશન લોહીમાં નીકળે છે, હા લોહીની આખી ટોન ચેન્જ થઈ જાય છે. Changes. All these glands which were unable to produce sound and speech in themselves, આ એની મેળે નાદ ઉત્પન્ન બિચારા કરી નતા શકતા, હવે નાદ ઉત્પન્ન કરવા માંડ્યા. સ્ટાર્ટ in this symphony of resonance all the substances, હવે આ જે બધાય સબસ્ટન્સીસ છે જેવું આ વાગવા માંડે તરત ત્યાં જઈને ધડાધડ કોન્સન્ટ્રેટ થવા માંડે છે. આ બાજુથી આ ઇલેક્ટ્રિકલ ફોર્સ ચાલુ થઈ જાય છે અને એસ્ટ્રલ બોડી આ એક એક ગ્લેન્ડની ઉપર કોટિંગ થવા માંડે છે. એસ્ટ્રલ બોડી
બનવાનું પ્રોસેસ ચાલુ થઈ જાય છે. એ પણ અમુક લોઝ પ્રમાણે બને છે. એની ગહેરાઈમાં આપણે નહીં જઈ શકીએ, પણ એ બહુ અદ્ભુત રીતે બને છે. કોઈક બીજી વખત સમજશું આપણે. In this symphony of resonance, all the substances from the physical to the psychic start concentrating on these glands. The production of electricity has already started from the third year. The glands, the bloodstream, the organs are all vibrating the Gayatri. This brings about all the cosmic forces into play. હવે આ ફંડામેન્ટલ નોટ વાગવા માંડ્યા એટલે એક એક ગ્રહની અંદર જે શક્તિઓ છે, કોસ્મિક ફોર્સિસ, સૂર્ય છે, આ બધા એરિયામાં કોન્સન્ટ્રેટ થવા માંડ્યા. અહીંથી ઇલેક્ટ્રિસિટી આવવા માંડ્યું. રિયલ એસ્ટ્રલ બોડી હવે 3 વર્ષની અંદર 5મે થી 7મે વર્ષે આ આખું અંદર બંધાઈ જાય છે. એ આપણું રિયલ એસ્ટ્રલ બોડી. આ બહુ અદ્ભુત પ્રયોગ છે. હા, રિયલ એલ્કેમી. આને રિયલ એલ્કેમી કહેવામાં આવે છે. The formation and crystallization of astral body begins electroplating salts, એટલે salts, metals, ફરીથી salts, gold, silver, જ્યાં જ્યાં ફિઝિકલ થી એસ્ટ્રલ અમુક બાઉન્ડ્રી લાઈન આવે છે એક એક ગ્લેન્ડની ઉપર, ત્યાં અમુક હેલોજન્સ, બ્રોમિન, આયોડિન, ક્લોરિન, આ રીતે એના અમુક નિયમ પ્રમાણે આ એક એક ગોઠવાતા જાય છે. અંદર એનર્જીનું લોકિંગ થતું જાય, સાયકિક એને જુદા જુદા પ્રાણ, આખી એક સાયકિક બોડી, હાયર સાયકિક નેચર એસ્ટ્રલ બોડીનું ફોર્મેશન થઈ જાય છે. All this also follows certain alchemical laws of the law of octaves. હવે ફરીથી જે ઓક્ટેવ આપણે પહેલા સમજ્યા, આ જે કોટિંગ થાય છે એસ્ટ્રલ બોડી, એ ફરીથી લો ઓફ ઓક્ટેવ પ્રમાણે ચાલે છે. એની માટે આપણે આખું પિરિયોડિક ટેબલ સમજવું પડે, જે બહુ અઘરું છે. એટલું તમને સમજાવી દઉં. હવે જે પૃથ્વી છે, પૃથ્વીની અંદર બધા ખનિજો છે, રસાયણો છે, અને આપણને એમ લાગે કે આડેધડ ગોઠવાના છે, કે અહીંયા ખોદીએ તો સોનું મળે, અહીંયા ખોદીએ, પણ એવું નથી. એ અમુક રીતે ગોઠવાના છે. અને એ જે એનું એટોમિક વેટ છે, અંદરનું જે એટોમિક વેટ છે, એ પ્રમાણે લો ઓફ ઓક્ટેવ્સ પ્રમાણે ગોઠવાના છે, ઉપરથી નીચે સુધી અને સાઈડ ટુ સાઈડ સુધી. એટલે એક ઓક્ટેવ ઉપરથી નીચે સુધી એક ઓક્ટેવ છે, અને સાઈડ ટુ સાઈડ. આ જરા અઘરું છે સમજાવું, પણ સપોઝિંગ પૃથ્વીની અંદર થોડુંક હું ખોદું અને ત્યાં મીઠું મળે. હવે મીઠુંથી વધારે હું ખોદું તો ક્યાંક મને લોખંડ મળે, એનાથી વધારે કરું તો ક્યાંક સોનું મળે, એનાથી વધારે ખોદું તો ક્યાંક મને હીરા પથ્થર મળે કે એવું કંઈ મળે. તો એ જે બધું ગોઠવાયેલું છે, આ ઓક્ટેવના નિયમ પ્રમાણે ગોઠવાયેલું છે. આ સમજાય છે હું શું કહું છું? આ અમુક એની ડેન્સિટી પ્રમાણે ગોઠવાય. અચ્છા, હવે જે એક એક તત્વ છે એના બીજા તત્વ સાથે પણ રિલેશનશિપ છે. એ જે રિલેશનશિપ છે એ આમથી આમ પણ ઓક્ટેવ છે. આ સમજાય છે? હવે જ્યારે એસ્ટ્રલ બોડી અંદર બને છે ત્યારે જે એક એક તત્વ, આ કિડની છે એની ઉપર એક પડ ચડી ગયું લોખંડનું, પછી એક સોડિયમ ક્લોરાઇડનો પડ ચડી ગયો, પછી એક બીજો પડ ચડી ગયો સિલ્વરનો, બીજો એક પડ, એ જે ગોઠવાય છે એ આમ પણ ઓક્ટેવ છે અને આમ પણ ઓક્ટેવ છે. એટલું હું બોલી શકું. જો સમજાય તો સમજી લેજો, પણ એક અદ્ભુત નિયમ પ્રમાણે આ બંધાય છે. Mr. Steve says that at this point we must start doing 4 malas a day at 12 cycles with a 3 SRB rhythm. એટલે 5મે વર્ષ, હવે સપોઝિંગ કુંભક આપણે 1 વર્ષ વધારી દીધું તો 6ઠે વર્ષથી રોજના 4 માલા 3 સ્ટેપ રિધમિક બ્રીથિંગ નોર્મલમાં આપણે અંદર બોલતા જાય છે. તો આ આખું એસ્ટ્રલ બોડી છે, ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રોસેસ, એને 3 વર્ષનો ટાઈમ આપણે આપીએ છીએ, એ આખું પૂરું થઈ જાય છે. This we continue for 3 years, by which time the astral body is perfected. The astral opens up till now many unknown properties. એ 7મે વર્ષે તો દુનિયા બદલાઈ જાય છે, કારણ કે આ જે આંખ જોઈએ છે એ આંખની પાછળ હવે જે શક્તિઓ કામ કરે છે, સ્પેક્ટ્રમ જે આટલું હતું એ આટલું બધું થઈ ગયું. આ કાન જે સાંભળે છે એનું સ્પેક્ટ્રમ આટલું બધું. તો શક્યતાઓ આપણી અદ્ભુત, આમ આપણે કલ્પના ન કરે, પણ અત્યારે જે શક્યતાઓ આપણી પાસે છે એનાથી અનંત શક્યતાઓ
ખાલી આ ગાયત્રીના બીજો તબક્કો પૂરો થાય છે ત્યાં આપણી માટે ખુલી જાય છે. ક્યાં આપણે જન્મ લેવું છે, કઈ રીતે જન્મ લેવું છે, મરણ પછીના શું નિયમ કામ કરે છે, એ બધાની અંદર આપણે ડોકિયું મારી શકશું. ચોઇસ આવી જાય છે. અત્યારે આપણી પાસે ચોઇસ નથી. હા, ચોઇસ આવી જાય છે. હવે શું થાય છે કે આના પછી આ સાતમે કે આઠમા વર્ષ પછી એસ્ટ્રલ બોડી બંધાય છે. એ પ્રોસેસમાં આપણે ગણીએ તો આના પછીનું જે ઓક્ટેવ છે ઇનકમિંગ ઇમ્પલ્સિસ, ખાવાનું ફૂડ, એર અને ઇનકમિંગ ઇમ્પલ્સ. હવે પહેલી ચાલુ થાય છે. નાડીઓ શું છે, વાયુઓ શું છે, પ્રાણ શું છે, ઉપપ્રાણો શું છે, ઉપનાડીઓ શું છે, એ અહીંથી ચાલુ થાય છે. હા, બધા વાત કરે છે પ્રાણ અપાન, એનો કોઈ મતલબ નથી આપણા જીવનની અંદર. હા, પ્રાણ અપાન એ ક્યાં છે એ ખબર નથી. હવે પહેલી વાર એની યાત્રા ચાલુ થાય છે. શેની માટે? એ ઇનકમિંગ ઇમ્પલ્સિસ જે 5 ઇન્દ્રિયમાંથી 30,000 ઇમ્પલ્સિસ દર સેકન્ડે છે. હવે આ એસ્ટ્રલ બોડી કાર્યશીલ થયું, એ હવે ડાયજેસ્ટ કરવા માંડ્યું. હા, એ વસ્તુ ડાયજેસ્ટ કરવા માંડ્યું. It allows us to start the processing of digesting incoming impulses with it, which brings with it the possibility of forming 2 more bodies. હવે બીજા 2 શરીર આપણે બનાવી શકીએ. હા, હવે બંગલો બનાવી લીધું. હા, હવે જરાક સ્વિમિંગ પુલ અને સોના બાથ પણ આપણે બનાવી શકીએ છીએ. હા, બંગલો આપણો બની ગયો. બીજા 2 જે બોડીઝ છે એ મેન્ટલ બોડી આમાંથી અને કોઝલ બોડી કોસ્મિક ઇન્ફ્લુઅન્સીસમાંથી. આ 2 વસ્તુમાંથી આપણે બનાવશું. એ સાંજે આપણે જોશું. હા, અને આ કોસ્મિક ઇન્ફ્લુઅન્સીસ કામ કેમ કરે છે એ થોડુંક આપણે જલ્દી સાંજે એનું ખાલી રિવ્યુ લઈ લેશું, કારણ કે બાકી રહેશે. Choice takes on a different meaning. It gives us the capacity to operate on 2 planes simultaneously. આપણી માટે સમય છે ભૂતકાળ, ભવિષ્યકાળ, હા, આવતીકાળ. સોરી, ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાનકાળ. રાઈટ. હા, આપણી માટે એ સમય છે. પાસ્ટ, પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર. હા, હવે સમય બદલાઈ જાય છે, કારણ કે એસ્ટ્રલ બોડીનું બંધારણ થઈ ગયું. તો આ ક્ષણની અંદર ગયા જન્મમાં શું સમય, જન્મમાં શું હતું, આવતા જન્મમાં શું હશે, એ બધાય સમય ધીરે ધીરે મને એકી સાથે દેખાવા માંડે છે. આ પ્રેઝન્ટ મોમેન્ટ સેન્સિટિવિટી હવે ખુલવા માંડી મારી. તો ઘણા બધા ડાયમેન્શનમાં હું એકી સાથે કામ કરી શકું છું. હા, તો મારો ફ્રેન્ડ બીમાર છે અમેરિકાની અંદર, બહુ બીમાર છે, થોડુંક મારે એને મદદ કરવું છે, તો અહીંથી હું આંખ બંધ કરી અને એને મદદ પણ કરી શકાય. હા, જો આંખ ખુલી જાય તો આપણા માટે, હું મારી વાત નથી કરતો, મહેરબાની. હા, પણ આપણા બધાની માટે. બાકી હમણાં કોઈ ગેરસમજ એવા થઈ ગયા હતા 1-2 જગ્યાએ, હું એટલે હું જનરલ બોલતો તો લોકો એમ સમજી લીધું કે તારી માટે તું બોલ. હા, હું 3જા વર્ષમાં તમારી સાથે છું. તો એ સમય હા આપણા બધાની માટે ત્યારે ખુલી જશે. ઓકે, તો આ એસ્ટ્રલ બોડીનું બંધારણ. હવે સાહેબના નોટ્સ હું વાંચતો નથી. આપણે કોઈ પ્રશ્ન હોય તો પૂછી લેજો. 12:15 થઈ જાય.